તો મનુષ્યલોક છે એ ખાલી પૃથ્વી એક જ નથી, ઘણાય મનુષ્યલોક છે પૃથ્વી સિવાય. તો એવી બધી સમજણ આપતા હતા, દરેક ધામની સમજણ આપતા હતા પરમગુરુ. અને આ ધામના દેવ કોણ છે, એના સંચાલક કોણ છે, ત્યાં કોણ કોણ જઈ શકે છે, કઈ ભક્તિ કરવાથી જાય છે, કયા યોગ કરવાથી જાય, કઈ ક્રિયા કરવાથી જાય છે, એ બધી જ ક્રિયાઓ એ સમજાવતા હતા. પર 84 તત્વનું જેટલું બાંધકામ છે નામ રૂપ અને ગુણવાળું, એ ત્યાં સુધી છે એ પોતાનો અંશ નથી અને અંશી કેવલ કરતા પોતે નથી, ત્યાં સુધીની વાતો એની સમજાવી. એટલે પરમગુરુએ આટલું બધું જ્ઞાન કીધું. ગ્રંથમાં જાય તો ખબર પડે ને આપણે અંદર કે આમાં આ બધું છે. ખાંડની અંદર જાય તો ખબર પડે ને કે આ સોનાની છે, આ હીરાની ખાંડ છે. ઉપર ઉપર તો કોલસા હોય, પથરા હોય, ધૂળ હોય, રેતી હોય, માટી હોય, પણ અંદર જાય ત્યારે આ બધું અંદરથી નીકળશે. એવી રીતે ગ્રંથની અંદર આટલી બધી સમજ પડી જ છે. 18 ગ્રંથમાં પરમગુરુએ ટોટલ સમજ ભરી દીધી કે આખું જગત રચનાથી લઈને ચલાવવાથી લઈને એનો નાશ થાય ત્યાં સુધી આ બધું કોણ કોણ કરે છે. 3 પક્ષ બનાવી દીધા કે ભાઈ કઈ પદ્ધતિથી આપણે પોતે અંશે થઈ શકીએ. એટલે જડ ચેતનનો નિવેડો કર્યો. એટલે એ ચોપાઈ આજે એકવાર હજી આપણે વાંચશું. બધા ટટ્ટાર બેસી પ્રાણ શ્વાસ લેવાનો છે. પહેલા ઉપર પૂરો શ્વાસ ખેંચવાનો, નાભી અને નાભીથી નીચે સુધી શ્વાસ ખેંચી અને પછી ઓમકાર બોલવાનો છે. 3 રીતે આપણે જે રીતે બોલીએ છીએ 3 ઓમકાર કરીશું. પહેલા શ્વાસ લઈએ બંને નાકથી. થોડા ગુંગળાઈ જાય ને તો જાગી જાય. શ્વાસ ન હોય ને પછી થોડું પેટ ફૂલાવી એટલે ગુંગળાઈ અંદર શ્વાસ વગર જીવવું કેમ એમ એટલે જાગી જાય. એમાં ફરીથી લઈએ શ્વાસ લેવો. ફરીથી એકવાર.
સામાન્ય શ્વાસ લઈશું. ભગવાન કી જય, મહારાજ કી જય, મહાન તપસ્વી રઘુરામ મહારાજ કી જય, હૈવલ ધામ કી જય, તુલસીદાસ મહારાજ કી જય. ઓમ પ્રથમ પરણામ ધામ જીનું સકલ પરાપર સરલે ઝાકી સક્ત વ્યક્ત બ્રહ્માંડ સકલ ધર જય જય કૈવલનાથ સનાતન સર્વકીર્તારન અખિલાનંદ 114 નાશ વિલાસિક વિવિધવધારન લોક ચતુરદ્વશ્ય દ્વંદ્વબંધ હનાકરન સધારન વિવિધિ ભાત્ય ગુણ ગ્રંદ વૃંદ વિદ અલગ ઉદાહરણ અગણિત ઇન્દ કટાક્ષ પાક્ષ વસુતમ પદ પરમ અલંગ સલંગ એકતાસ આસ કોહુ જાને ન મરમ હંસ નિવાસન ધામ ધણી તુમ પુરુષ પુરાતન નમો નમો નિરવ્રાણ પ્રાણપતય સચર સમાસન ઉતિ બિનુ ધન્ય પુરુષ પલક મેં ખલક ઉપાસક આન્ય ધામ પતિ દેવ જુગલ શક્તિ તન આસક દેવન કે દેવ સકલ સિર હો તુમ કૈવલ જીવંત સુત સલંગ પ્રૌઢ પદ વૃષય કલમલ જય કરુણામય કંથ અંત મધ્ય આદ્ય પરાપર હંસ રૂપ સ્તુતિ કુવેર નિજ ગ્રંથ કરન સ્વ મંગલાચરણ પરથમ એહી ધરન સજન ઉર ધ્યાન નબ ગ્રંથન પારંભહુ સુનહો શાંત સુજાણ લોક અસંખ્ય ઉતપન ગતિ સપ્તદીપ સુરધામ સો સબ ગ્રંથ में ભાખહુ વિધિવાત્ય ગુણ ગ્રામ सकल अंग भिन्न भिन्न गति अर्थ बोध शुभ सार कहे कुवेर कर के कहूँ हंसे हरन भव पार। हाँ सागर भगवान की जय।
નરવેદ સાગર મહારાજ કી જય, મહાન તપસ્વી રઘુરામ મહારાજ કી જય, અવલ ધામ કી જય, વિચલદાસજી મહારાજ કી જય, ચાનંદજી મહારાજ કી જય. સત કેવલ છે. બધા બેઠા છે પરમ ગુરુની સામે. આ જે લોકો ગયા છે એ પ્રેમદાસની સાથે અને બીજા પણ શિષ્યો ભક્તજનો જે છે એ બેઠા છે અને એને સમજાવે છે. સમય લાંબો છે, 4.5 મહિના છે, ત્યાં સુધીમાં બધી વાતો કરવાની છે. એટલે દરેક વિષય ઉપર સમજાવે છે. થોડા વિષયો મેં લખ્યા છે અને ક્યાં ક્યાં આપેલા છે એ લખ્યા છે. પણ પરમગુરુ અહીંયા જે લખ્યું છે તો હમણાં તો આપણે 8-10 ચોપાઈમાં તો અંગ પૂરું થઈ જવાનું છે. પણ કેટલા વિષયો સમજાવ્યા છે. તો એમાં પહેલો વિષય હતો કે ગ્રંથ આમાં 1 નંબર છે, 84 તત્વોથી સમગ્ર કૃત એટલે જગત બ્રહ્માંડોની રચના, પાલન પોષણ તથા સંહાર વગેરે ચાલે છે. આ બધી વાતો સમજાવી. 84 તત્વો કયા છે, એ 84 તત્વથી નિર્માણ કેમ કર્યું છે, 84 તત્વો દ્વારા એનું પોષણ કેવી રીતે થાય છે, એનાથી કેવી રીતે ચાલે છે આ જગત, અને એનાથી પાછું એનું સંહાર પણ કેવી રીતે થાય, એને નવું કેવી રીતે ઉત્પન્ન કરે છે, એવી બધી જ વાત પંચમ વેદમાં લખી છે. પંચમ વેદ આખો જોઈએ તો દરેકની વાત લખી છે કે આપણા 7 શરીરો છે, એમાંથી 5 શરીરનું બંધારણ કેવી રીતે થાય છે આપણા, એ લખ્યું છે. પછી પશુ પક્ષી કીટ પતંગ જાતિ કેવી રીતે કયા તત્વોથી પોસાઈને બનેલી છે. વૃક્ષ જાતિની અંદર 5 જાતિ આપી વૃક્ષની, વૃક્ષ જાતિ, વેલી જાતિ, પનડી જાતિ, જળ જાતિ અને તૃણ જાતિ. તો એ કેવી રીતે પોસાય છે, એના કયા તત્વો છે. પછી જળમાં રહેવાવાળા જીવજંતુઓ, સ્થળમાં રહેવાવાળા જીવજંતુઓ, આકાશની અંદર ઉડવાવાળા, ક્યારે આકાશમાંથી નીચે આવતા નથી એવા, આકાશમાં જઈ અને પાછા પૃથ્વી પર આવે છે એવા, પછી પાછા પૃથ્વી પર ચારો ચરીને આકાશમાં વહી જાય છે એવા મેં કેવી રીતે બધાને બનાવ્યા છે અને એનું જીવન કેવું રીતે ચાલે છે. એક અળસિયું હોય, એક કીડી હોય, તો એના તે હૃદયની અંદર લોહી જે બને છે એની શું ઘટના છે, દરેક વાત એની આપને સમજાવી. ત્યારે બધા બેઠા છે એને સમજાવી કે મારું આ કરત કેવું છે અને આ કરતની અંદર બધી જ વસ્તુ કેવી રીતે રિધમમાં બની છે, એમાં કાળ કયો કયો કોનો છે, એને કાળની સામાન્ય એક શ્વાસથી લઈ અને કાળની ગણતરી, અનંત બ્રહ્માંડોની ઉત્પત્તિ સુધી કાળની ગણતરી લીધી. ક્યારે કોણ જન્મે છે ને ક્યારે કોણ મરે છે, એનું પણ કયું વાતાવરણ કોને અનુકૂળ હોય છે, એ વાતાવરણ થાય એટલે અમુક જીવજંતુઓ એની મેળે ઉત્પન્ન થાય. અત્યારે પૃથ્વી ઉપર આપણે પાણી છે ને, એટલે વાતાવરણ આપણે અનુકૂળ છે, એટલે આપણે 5 તત્વના મનુષ્ય અત્યારે પૃથ્વી ઉપર થોડો સમય છીએ. થોડો સમય એટલે બહુ નાનો સમય એમ. પછી આ વાતાવરણ છે એ તપી જશે અને સમુદ્ર સુકાઈ જશે, જે મંગળ ગ્રહની અંદર થયું છે. તો પછી મનુષ્ય અહીંયા રહેશે નહીં. આ થોડો સમય વાતાવરણ બનેલું હોય ને, એના કારણે આપણે મનુષ્ય છે અહીંયા આવ્યા હોય. આપણું વાતાવરણ અનુકૂળ છે એટલે મનુષ્ય જન્મ થયો છે. પોદળો હોય ને, તો પોદળો ગાયનો કે ભેંસનો પડેલો હોય ને, તો એનું વાતાવરણ અનુકૂળ હોય તો અંદર નકરા જીવડાઓ ઉત્પન્ન થાય. પણ સૂર્યનો પ્રકાશ વધારે પડવા મળે ને એટલે જીવડાઓ ધીરે ધીરે નીચે વહી જાય, જ્યાં જ્યાં ભેજ હોય ને ત્યાં, અને પછી છેલ્લે આખો હુકાઈ જાય ને એટલે બધા મરી જાય. એમ આપણે આ ભીનું છે ને ત્યાં સુધી છે, આ ભીનું છે, સમુદ્ર છે, નદીઓ છે, વરસાદ આવે છે, ત્યાં સુધી મનુષ્ય આ પૃથ્વી પર રહી શકે. પછી આવા ગ્રહો બીજા હોય ત્યાં પાછા આપણે વયા જાય. તો મનુષ્ય લોક છે એ ખાલી પૃથ્વી એક જ નથી, ઘણાય મનુષ્ય લોક છે પૃથ્વી સિવાય તે. તો એવી બધી સમજણ આપતા હતા, દરેક ધામની સમજણ આપતા હતા પરમગુરુ. અને આ ધામના દેવ કોણ છે, એના સંચાલક કોણ છે, ત્યાં કોણ કોણ જઈ શકે છે, કઈ ભક્તિ કરવાથી જાય છે, કયા યોગ કરવાથી જાય, કઈ ક્રિયા કરવાથી જાય છે, એ બધી જ ક્રિયાઓ એ સમજાવતા હતા. અને એ દરેક વાતો છે એ 84 તત્વની અંતર્ગત જ આવી જતી હતી, એનાથી બહાર કાંઈ આવતું ન હતું. તો એ બધી વાતો ત્યાર પછી એની ક્યાં સુધી આપનપુ અને સકર્તાનો ચેતનાંશ, આપણે પોતે આપનપુ એટલે સકર્તાનો ચેતનાંશ અને પતિપદ સર્જનહાર કેવલ કરતા નથી, ક્યાં સુધી આ જ્યાં ઉપર 84 તત્વનું જેટલું બાંધકામ છે, નામ રૂપ અને ગુણવાળું, એ ત્યાં સુધી છે એ પોતાનો અંશ નથી અને અંશી કેવલ કરતા પોતે નથી.
ત્યાં સુધીની વાતો એની સમજાવી. એટલે એને પછી પરમ સિદ્ધાંત પ્રણવકલ્પતરુ કેતુ 8 અત્યારે આપણે એ ચાલુ છે, બરાબર. એને આખી વાત સમજવું ક્યાં સુધી નથી. તો આટલી વાતો એ સમજાવતા સમજાવતા નીચે આવતા જાય છે. ભાઈ હવે પછી આ સમજી ગયા અમે કે આ અંશ તો આ બધામાં છે જ નહીં. પછી અંશને પ્રાપ્ત કરવા માટે શું કરવાનું, એમ કોને આગળ જવાનું? એટલે પરમ ગુરુનું સ્વરૂપ કેવું છે. અંશને પ્રાપ્ત કરવો હોય તો કોઈ એના જાણકાર આગળ જવું પડે ને. આપણે રોગ મટાડવો હોય તો દવાખાને જવું પડે ને. તો કંઈ પણ વસ્તુ હોય તો એના જાણકાર આગળ જવું પડે. આપણે સલાહ લેવી હોય કોઈ વિષયની તો એના જાણકાર આગળ જવું પડે. તો કે આના જાણકાર કોણ છે? અંશ અંશી પદની પ્રાપ્તિ કરાવે અને આ સમગ્ર જ્ઞાન જે કૈવલ જ્ઞાન છે અને બધાથી ઊંચું જ્ઞાન છે, કૈવલ પદ સર્વશ્રેષ્ઠ પદ છે, એના ઉપર કોઈ છે નહીં. તો એ કોણ કરાવે? તો એ કે પરમ ગુરુ. તો પરમ ગુરુનું સ્વરૂપ કેવું છે? એટલે એની વાત કરી પરમ ગુરુનું સ્વરૂપ કેવું છે. તો એના માટે પછી પાછું એનું પરમ ગુરુનું સ્વરૂપ પછી વર્ણન કરશે કૈવલધામ. તો કે કૈવલધામ એ કેવું છે? કૈવલધામની અંદર આવેલા અંશો, જે કૈવલધામની અંદર અંશો રહેશે એ કેવા છે, ત્યાં કેવું બધું હાલે છે, એ બધાનું વર્ણન અગાધબોધ અંગ 36 થી લઈને 39 સુધી છે. પછી હસ્તા લેવામાં અંગ 25માં છે. સક્રત ચિંતામણી અંગ 14 અને 21મી ચોપાઈથી એની શરૂ થાય છે. તો આ બધા ગ્રંથની અંદર જે જે જુદું જુદું જ્ઞાન પરમ ગુરુએ કથ્યું છે એ જ જ્ઞાન એ આ પ્રેમદાસ અને એની સાથે આવેલા 8 લોકોને, એની સાથે આવેલા 7 લોકોને કહે છે. અને એની સાથે આપણે સંપ્રદાયની અંદર બીજા જે સાધુ સંતો હતા એને પણ સમજાવે છે. કારણ કે આધાર તો જોઈએ ને. તો પ્રેમદાસના આધારે તે પરમ ગુરુ આ બધી વાતો સમજાવતા હતા. પ્રેમદાસને સમજાવે તો પાછું સુખારામ માટે અલગ હોય. વિઠ્ઠલદાસ જે સમજતા હોય એની સમજ વધતી જાય. લક્ષ્મીબાઈ સમજતા હોય તો એની સમજ અલગ વધતી જાય. તો એ દરેકની સમજ વધતી જાય. એવી રીતે પરમ ગુરુ જ્ઞાન આપતા હતા. તો ક્યાં ક્યાંનું જ્ઞાન આપ્યું છે, ક્યાં ભરેલું છે, તો એની માટે મેં કીધું. ત્યાર પછી ચોથું, આવા શ્રેષ્ઠ કેવલધામમાં પ્રવેશ માટે આદર કેમ કરવો, કઈ રીતે એની સમજ કરવી. આદર કરવો ને આપણે કોઈનો, કોઈ આપણે યારે વધારે એની જ્યારે કોઈની સાથે રહેવું હોય તો એની સાથે કોઈ અજુકતું વર્તન કરીએ તો આપણે સાથે રાખે નહીં. તો કંઈ પ્રાપ્ત કરવું છે તો આદરથી પ્રાપ્ત થાય. તો એ આદર પ્રાપ્ત કરવા માટેના અંગો એ આપણે કીધામાં હસ્તા લેવાની અંદર 37 થી લઈને 42 સુધી એમાં થોડી ચોપાઈ આપણે વાંચી હતી ત્યારે. એટલે વધારે અભ્યાસ પાછો કરવાનો. એની આગળ તો સમય હતો એટલે દિવસમાં એ આખું અંગ જે હાલતું હોય તેના વિશે ઝીણી સમજણ આપી દેતા. તો એક એક અંગની અંદર એટલે આમાંથી તમારે આ પણ વાંચવાનું. આ મેં એટલા માટે લખ્યું છે, ફોટોય પાડી લેવાનો અને આ વાંચવાનું. એટલે તમારું તૈયાર થઈ છે કે પરમ ગુરુએ આટલું બધું જ્ઞાન કીધું. ગ્રંથમાં જાય તો ખબર પડે ને આપણે અંદર કે આમાં આ બધું છે. ખાણની અંદર જાય તો ખબર પડે ને કે આ સોનાની છે, આ હીરાની ખાણ છે. ઉપર તો કોલસા હોય, પથરા હોય, ધૂળ હોય, રેતી હોય, માટી હોય. પણ અંદર જાય ત્યારે આ બધું અંદરથી નીકળશે. આની અંદર જંગલની અંદર કોઈ વ્યક્તિ જતા હોય તો કઈ સમજથી જાય છે, એ સમજથી એ વસ્તુ પ્રાપ્ત કરીને આવે. જંગલમાં કઠિયારો જાય ને તો લાકડા કાપીને આવે. એને એ ખબર નથી કે ચંદનનું લાકડું અને બાવળનું એ તો બેને હરખા જ સમજે છે. એટલે ચંદનનું લાકડું કાપીને આવશે અને બાવળનું લાકડું કાપીને આવશે. એ તો એને બાળવાના કામમાં જ લેશે. એને વધારે ખબર નથી કારણ કે એની સમજ છે એ લાકડા સુધી મર્યાદિત છે કઠિયારાની. એના બદલે કોઈ મધવાળો જાય તો એ જોવે તો કે ક્યાં વધારે ફૂલ છે, ક્યાં મધ છે, તો એ મધ લઈને આવશે. કોઈ ઔષધિવાળો જાય તો કેની અંદર કઈ ઔષધિ પડેલી છે એ લઈને આવશે. કોઈ અત્તર બનાવવાવાળો જાય તો કઈ સુગંધ કયા વૃક્ષમાંથી, એના ફૂલમાંથી, એના ફળમાંથી આવે છે તો એ ત્યાંથી એ વસ્તુ લઈને આવશે અને એમાંથી અત્તર બનાવશે. એવી રીતે ગ્રંથની અંદર આટલી બધી સમજ પડી જ છે. 18 ગ્રંથમાં પરમ ગુરુએ ટોટલ સમજ ભરી દીધી. આખું જગત રચનાથી લઈને ચલાવવાથી લઈને એનો નાશ થાય ત્યાં સુધી આ બધું કોણ કોણ કરે છે? 3 પક્ષ બનાવી દીધા, સગુણ, નિર્ગુણ અને સકર્તા સિદ્ધાંત. સગુણનું આ ઘાટ છે એ જડ છે. પછી જડ ચેતનનું મિલન એટલે પ્રણવ છે, એટલે બ્રહ્મ છે. અને કૈવલ કરતા જે બધાની રચના કરે છે અને એ પોતે પૂર્ણ પરમ સજાણ સ્વરૂપ છે. એવા સ્વરૂપથી આપણો સંબંધ છે અને એનું સ્વરૂપ સૂક્ષ્મ સ્વરૂપ એ અંશ રૂપે આપણી અંદર આવ્યું છે. એ આપણું સ્વરૂપ છે, એના સિવાયનું સ્વરૂપ આપણું નથી. એટલે એને આપણે બાદ કરતા ગયા
કે ભાઈ આંખ તું છો? તો કે ના, આંખ હું નથી. કીકી તું છો? તો કે ના, હું કીકી નથી. દ્રષ્ટિ છે એ તું છો? તો કે ના, દ્રષ્ટિ નથી. આ વાળ છે ઉપર પાપણની અંદર, એ તું છો? તો કે નથી. આંખમાં આંસુ આવે છે, એ તું છો? તો કે નથી. એમ કરીને આંખે જોનારો હું છું એમ કરીને નક્કી કર્યું કે હું જોનારો છું. આંખ હોય, આ બધું હોય, જોનારો ન હોય તો નક્કી ન થાય. એવી રીતે પરમ ગુરુએ પોતાને દરેક વસ્તુથી છૂટા કેવી રીતે પાડવા, જેમ દૂધમાંથી ઘી કેમ છૂટું પાડવું, મધમાં ફૂલમાંથી મધ કેમ છૂટું પાડવું, એવી રીતે એની પદ્ધતિ ગોતી કે ભાઈ કઈ પદ્ધતિથી આપણે પોતે અંશે થઈ શકીએ. એટલે જડ ચેતનનો નિવેડો કર્યો. એટલે એ ચોપાઈ આજે એકવાર હજી આપણે વાંચશું 401ના પાના ઉપર, અને ત્યાર પછી આપણે જે ચાલુ છે એ અંગને લઈશું. પરમ સિદ્ધાંત પ્રણવ કલ્પતરુનો 8મો કેતુ. પહેલાં એક ચોપાઈ વાંચી લઈએ કે આ જડ ચેતનના નિર્ણય માટે અત્યારે આ બધી વાતો હાલે છે. મેં તમને એટલે આગળનું સમજાવી દીધું કે આ પ્રમાણે ચાલે છે, જે બાકીના વિષયો બાકી છે. પછી ઉપાસના કેવી છે, તો ઉપાસનાના કેટલા અંગો છે, નર નારીના જે ભાગ છે એને કેવી રીતે એક કરી નાખવા અને એમાંથી કેવી રીતે છૂટવું. એટલે એની આખી ઉપાસનાની અનેક પદ્ધતિઓ છે. અને પરમ ગુરુએ કીધું આ કોને આપી, તો કે 4 જણાને જ આપી. 2 રમતારામાં આવ્યા થાય, એક નરવેદ સાગર તને આપું છું, અને એક છે એ અચરતબાને મેં આ વાત કરી છે. કે એ વાતો આપણે આમાંથી કાઢવાની છે મથીને, કે અંદર પડેલી તો છે આ વાતો, પણ કીધું કે જે ગુપ્ત રહસ્ય છે પંચમ વેદનું અને 18 ગ્રંથનું, જે માટે પરમ ગુરુ આવ્યા છે આપણા સ્વરૂપે કરે, એ ગુપ્ત રહસ્ય આની અંદરથી આપણે કાઢવું છે મથીને. તો એના માટે આપણે મહેનત કરીએ છીએ, સમજણની મહેનત છે આ. હાલો બોલો, શરૂ કરો. ફરીથી હવે આ એક ચોપાઈ ઉપર આપણે અટક્યા છીએ. સમજાણું? મારે એક અહીંયા મહારાજ આવે છે વિદ્યાસાગરજી, હિમાલયમાં રહે, અને નિયમિત આવે, મારા મિત્ર છે. એટલે એ અહીંયા આવે એટલે પછી હું એને પૂછતો તમારા ગુરુ છે એ ગુરુ એટલે એના ગુરુ હતા દુર્વાસા ઋષિ. તો ગુરુ છે એની ઉંમર કેટલી થઈ એમ? તો એમ કે 95 સાલ પર અટકે હુએ હે એમ. તો મેં કીધું એટલે હું એમ અટકેલા છે એનો અર્થ હું એમ? તો કે એ 8-10 વર્ષથી એમ જ કહે છે કે 95 વર્ષ થયા છે મારા એમ. મેં કીધું તો 8-10 વર્ષથી એના એ અટકેલા કેમ છે એમ? તો કે એની કાળને ત્યાં અટકાવી દીધો છે. કે એવું જાણનારા હોય તો કે 95થી પછી 96મું વર્ષ એના શરીરમાં ન થાય, આ પૃથ્વી ઉપર થાય. વાત સમજાય છે તમને? તો એવું લાગે કે એના શરીરના જે તત્વો હોય એને રોકી લીધા, એ પ્રાણાયામથી, એની ક્રિયાથી, એના સમજનાર. આમ રોજ વર્ષ વયું જાય તો 10 વર્ષ એના 95, તો 105 વર્ષ થવા જોઈએ. 10 વર્ષ જાય તો 105 વર્ષ એના શરીરના ન થાય. 95 એ અટકેલા છે. આ વાત એટલા માટે કરું છું, 95 એ અટકેલા, એટલે 95થી પછીનું જે વર્ષ હોય એના શરીરમાં ફેરફાર ન કરી શકે. 95 ને 95 રહે, 96માં આવીને વહી ગયું, 97માં વહી ગયું, 98માં, એમ કરીને 10 વર્ષ વયા જાય બીજા. તો શરીરની અંદર હજી એનો જે ઘટપણ કે આ તે શરીરમાં 95 અટકી ગયા, એમ આપણે આ ચોપાઈ અટકી ગયા છીએ અત્યારે. સમજાણું? આ ચોપાઈની અંદર જે રહસ્ય છે ને એને આપણે ખોલી રહ્યા છીએ. એટલે પાછી એની જ કેમ વાંચો છો? 95 ને 95 અટકી ગયા છે, તો કે તમે આ 51 ને 51ની ચોપાઈ કેમ વાંચ્યા કરો છો? તો કે આ જળ અને ચેતનનો નિવેડો કરાવે છે. અને એ તો એક ચોપાઈમાં બોલે, હમણાં એક એને બોલવી હોય તો 1 મિનિટ લાગે બોલતા, પણ એને તો 135 દિવસ આ વાત કરીશ. પરમ ગુરુ 135 દિવસ આ જ વાત ચલાવે, અને એક ચોપાઈની અંદર આપણે કેવી રીતે ઉકેલ કરી શકીએ? આપણી સમજણ કેવી રીતે ત્યાં પહોંચે?
એટલે 135 દિવસમાં હું કર્યું છે તો આ જડ ચેતનનો નિવેડો થયો છે. એ એક ચોપાઈને સમજવા માટે 18 ગ્રંથ વાંચવા પડે. આ હું તમને જે 18 ગ્રંથ વાંચવાનું કહું છું કે 18 ગ્રંથની અંદર આ ભરેલું છે. પહેલા વખતે નહીં, આ બધું પૂરું થયું પછી આ જડ અને ચેતનનો નિવેડો થયો. આ રોજ ખોદ્યા જ કરે, કેટલાય સમય સુધી ખોદ્યા પછી અંદરથી સોનું કે હીરા નીકળે. પણ જ્યારે છેલ્લા દિવસે નીકળે તો છેલ્લા દિવસે ગણી લેવાનો ન હોય. 6 મહિનાથી 10 મહિનાથી વર્ષ દિવસથી મહેનત કરતા હોય અને 365મા દિવસે એ સોનું મળે એને, તો એ એક વાત કે સોનું મળી ગયું છે. પણ એમાં એને મળ્યું કેમ? તો કે પહેલા દિવસથી લઈને 165 દિવસ સુધી શું થયું હતું કે જેના કારણે સોના સુધી પહોંચ્યા, ત્યારે એને સોનું મળ્યું. એવી રીતે આપણે અહીંયા ગણતરી કરવાની છે કે ભાઈ એની 135 દિવસમાં કીધું, પણ આ ચોપાઈ તો એક જ લાઈનમાં કહી દીધી છે. એક જ ચોપાઈમાં કહી દીધું, જડ ચેતન નિવેડો કરી નાખ્યો. બધા પ્રશ્નોના જવાબ દીધા. પણ પ્રશ્નો કેટલા પૂછ્યા, કોની પૂછ્યા, કઈ સમજના પૂછ્યા, અને એને જડ અને ચેતનને છૂટું કેમ પાડ્યું? પરમગુરુ એને કંઈ મેળવી દીધું હતું દૂધની જેમ, પછી હોલવી નાખ્યું હતું કે માખણ છૂટું થાય, માખણને તાવી નાખ્યું હતું કે આ ઘી અને આ કીટું જુદું? તો એની કેવી રીતે કર્યું હતું? કારણ કે ત્યાં તો તત્વો છે બધા. આ તત્વજ્ઞાન આખું કર્યા પછી સત્વજ્ઞાન આવે, ત્યાર પછી બ્રહ્મ જ્ઞાન આવે, અને ત્યાર પછી કૈવલ જ્ઞાન આવે, ચેતન જ્ઞાન. 4 પ્રકારના જ્ઞાન છે, 4 ગુરુ દ્વારા મળે આપણને. તો એને કીધું કે આ માટે આપણે કીધું કે ભાઈ આ હું નિવેડો કર્યો. તો હવે આપણે પાછા જઈએ છીએ આના પ્રણવ ભવતિમીર ભાસ્કરમાં પાના નંબર 251, એટલે 11મીથી પાછા લઈએ. કાઢ્યું બધાય? 251 પેજ 7મી ચોપાઈ. એમાં જે નિજ પતિ પદ પરમહી. હા, એને એકવાર ગાઈશું આપણે બધા સાથે. જે નિજ પતિ પદ પરમહી, છેવટ સદન સથાપ, તીનું અંશિત અંકુર, જેહી આપનું નિજ આપ. બીજી ચોપાઈ 8મી લઈ લો. આપનું આપ જેહી અંકુર, નિજ પદ બિનુ મેલાન, તબ લગી જોગ જગન જપ, સાધન સસુખેલાન. હવે 7મી ચોપાઈ છે ને એને સિદ્ધ કરવાની છે. જેહી નિજપતિ પરમહી, જે નિજપતિ પરમ છે, છેવટ સદન સતાપ, છેલ્લું એનું સદન છે, છેલ્લું ધામ છે, એના ઉપર કોઈનું ધામ છે નહીં. અને એ ચેતન ધામ છે. એની નીચેના બધા જડ ચેતન ધામો છે, જડ અને ચેતનનો મિશ્રણ કરીને બનાવેલા છે. અને પેલું ચોખ્ખું ચેતન ધામ છે. તો કે એને તેનું અંશ ઇત અંકુર, એનો અંશ આ બાજુ આવ્યો છે, આપણા બધામાં છે. એ અંશ આવ્યો છે. જે આપનું નિજ આપ. આ વાતને હવે આપણે છૂટી પાડવી છે, આ વાતને સિદ્ધ કરવી છે, એને સાબિત કરવી છે. કોર્ટની અંદર કેસ કર્યો હોય ને કે આ ગુનેગાર છે, એ સાબિત કરવા માટે પછી તર્ક વિતર્ક કેટલાય આપે અને એની તારીખો પડે. પછી છેલ્લે બધું સાંભળ્યા પછી જજ ફેસલો આપે કે ભાઈ તો એ પહેલી વસ્તુ નક્કી થઈ કે આ ચોર છે એ અમારે સાબિત કરવું છે. એમ અહીંયા પહેલાં એવી રીતે નક્કી થયું કે આમાં પોતે અંશ છે. એ કોનો છે? તો કે કૈવલ કર્તાનો. કૈવલ કર્તાનું કયું ધામ છે? તો કે છેવટ સદન છે, ચેતન ધામ છે. એનો અંશ આ બધામાં છે. એને અમારે સાબિત કરવો છે કે આ કૈવલનો જ અંશ છે, હું કૈવલ કર્તાનો જ છું. એને સાબિત કરવા માટે આ ગ્રંથની આગળની વાતો કરશે કે જે બધું બાકીનું કરી છે, જોગ જવન અંશને અંશ સિવાયનું, એ બધું આ બાજુ બાળકોને રમવાના રમકડા જેવું છે, એવું પરમગુરુએ અહીંયા કીધું. હવે આગળની 11મી ચોપાઈથી શરૂ કરીએ. પણ સબ કે અવિચલ જેહી નિજપતિ અંકુરાંશ, बिन से नहीं कोई कलपही, अजर अमर गति हंस, पण सबके अविचल ही निजपति अंकुर अंश, बिन से नहीं कोई कलपही,
અજર અમર ગતિ હંસ. હે પ્રેમદાસી કે આ વાત સાંભળો એ કે પણ પરમગુરુ કહે છે પણ ઉપર લખેલા સર્વ પદાર્થોથી નિજપતિનો અંશ અવિચલ છે, તે કોઈ કલ્પે પણ નાશ પામે નહીં, તે હંસની ગતિ અજર અમર છે. પ્રેમદાસ તમે બ્રહ્મના અંશ નથી કે તમે બ્રહ્મ નથી કે હું તમને જે વાત કરું છું એ તમે સમજો એ કે પણ સબકે અવિચલ. તમે કોણ છો કે બધાથી અવિચલ છે. નિજપતિ અંકુર અંશ, એ નિજપતિના અંશ તમે છો અને અંકુર રૂપે તમે આ બાજુ આવ્યા છો. કારણ કે આ બાજુ જે કાંઈ ઉગ્યું છે એનું રૂપ અંકુર રૂપે જ હતું. દરેક લઈ લો, મગ ચણા મઠ આપણે પલાળીએ છીએ, અંકુર રૂપે જ બધું ઉગાવો થાય છે. ગોટલું હોય આંબાનું, ઠળિયો હોય લીમડાનો, આપણે કચીકો હોય આંબલીનો, તો બધાની અંદર અંકુર છે. આપણું પોતાનો અંકુર, ભેંસ ગાય બધાનું અંકુર. અંકુર રૂપે, અંકુર ઉપર જે અંશ છે બેઠેલો એ અંકુર રૂપે આ બાજુ અંશ આવ્યો છે અને એ ઉગાવાની અંદર અંશની વૃત્તિ છે. અંશની વૃત્તિથી જ અંકુરો પાકેલા છે. આ અંશ ક્યારે પણ નાશ પામતો નથી. એવું કીધું કે તમે અકર્તા બ્રહ્મની અંદર ભળી જવાની કોશિશ નહીં કરતા કે એ તો કૈવલ કરતાનો બાહ્ય પ્રકાશ છે કે, અને એને પ્રકાશ બ્રહ્મ વૃત્તિ અમે કહીએ છીએ. અને અંશ વૃત્તિ એનાથી જુદી છે કે તમે પોતે અંશ છો અને પ્રકાશ છે એ કૈવલ કરતાનો છે. એની અંદર હિરણ્યગર્ભ બંધારણ થયું છે. એ બંધારણના કારણે આ જગત આખું ઉત્પન્ન થયું છે. જેમાંથી ઉત્પન્ન થયું છે એટલે એનો અર્થ એવો નથી કે એમાંથી ઉત્પન્ન થયું એટલે એ જ મુખ્ય સ્થાન છે. એમાંથી ઉત્પન્ન થયું છે એ તો પ્રકાશ બ્રહ્મ વૃત્તિ મારું ખેતર છે કે બીજ તો અલગ મેં રાખેલા હતા. ખેતરમાં મેં બીજ નાખ્યા ત્યારે ખેતરની અંદરથી અનેક પ્રકારના કઠોળ પછી અનાજ વગેરે પાક્યા કે, પણ બીજ તો મારા અલગ છે કે એ ક્યારેય નાશ નથી પામતા કે. એવા અંશોરૂપ બીજ મેં બ્રહ્મરૂપી ખેતરની અંદર નાખ્યા તો તમારે બ્રહ્મ થઈ જવાની જરૂર નથી કે તમારે અંશે થવાનું, આત્મા અને પરમાત્માથી પર જવાનું છે. તો એને કીધું કે એવો આ અંશ છે કે એ ક્યારેય નાશ નથી પામતો. કેટલાય કલ્પો વહી જાય તો એનો નાશ થાય નહીં. અજર અમર ગતિ હંસ. કેવો પછી એને કીધું હંસ છે, પાછો અંશ છે, પાછો વિવેકી છે. બધી એને ખબર પડે છે. આ જળને કેમ ચલાવવું એને ખબર પડે, પછી આ પ્લેનને કેમ ચલાવવું એને ખબર પડે, ટ્રેનને કેમ ચલાવવી એને ખબર પડે, કારને કેમ ચલાવવી એને ખબર પડે, ઘોડાને પોતાની કાબુમાં રાખીને એના ઉપર સવારી કેમ કરવી એને ખબર પડે, હાથીની આગળથી કામ કેમ લેવું એ એને ખબર પડે, જળને પશુ પક્ષીઓને એની આગળથી કામ કેમ લેવું એવી આ અંશને ખબર પડે છે. એ અંશ છે એ મનુષ્ય શરીરમાં શ્રેષ્ઠ સ્થાન ભોગવે છે. બાકી 84 લાખ યોનિમાં શ્રેષ્ઠ સ્થાન ભોગવતો નથી. એમાં જે કર્મ છે એ પ્રમાણે કરે છે. મનુષ્ય એના કર્મ સુધારી શકે છે અને બીજાને પણ ઉપયોગમાં લઈ શકે છે. ઘોડો આપણી ઉપર સવાર ન થઈ જાય. ઘોડો ક્યારે આપને ટ્રેનિંગ ના આપે. અહીંયા ઘણા આ લોકો જે ઘોડા રાખે છે એને ટ્રેનિંગ આપતા હોય ઘણી વખત. એ દોડાવે, આમથી આમ દોડાવતા હોય, પછી પેલો ખાટલો રાખ્યો એની ઉપર ઊંચા કરે, પછી પાછું મોટું ટેબલ લાવે એની ઉપર એને ટ્રેનિંગ આપે. પછી એ જ ઘોડો ટ્રેનિંગ વાળો હોય એને પાછા લગ્નમાં લઈ જાય તો 10, 15, 20 હજાર રૂપિયા એ લઈને આવે, કારણ કે એને ટ્રેનિંગ આપેલી છે. બીજો ઘોડો જાય ને તો જે વરાજા હોય ને એને ઉલાળી દે કે કેમ કે એને ટ્રેનિંગ નથી આપેલી. તો આવી રીતે જેને તૈયાર કરેલા છે એવા કે એને કીધું કે હંસ ગતિ. હંસ ગતિ એટલે સમજણપૂર્વક આગળ વધે, વિવેકપૂર્વક આગળ વધે. એને ખબર પડે કે દૂધ અને પાણી બે ભેગું છે, એમાંથી પાણીને છોડીને દૂધનો ભાગ પી જાય, બાકીના માછલાને એને છોડી દે અને મોતીનો ચારો કરે. એવી હંસ ગતિ કહેવાય. તો એ કે આવા અમારા આજે તું આપણે પોતે કે એના અંશી. આવું સમજાવતા હતા પરમગુરુ પ્રેમદાસ, સુખરામ, આ બધાને, વિઠ્ઠલદાસને બધાને, બાકીના બધાને. તો ભાઈ આપણું સ્વરૂપ છે એ બ્રહ્મનું સ્વરૂપ નથી. એટલે અહીંયા એને કીધું આપણે આવા છીએ. 12મી ચોપાઈ. ઓર જેતને જપ જનન કે રસના કે ઉચરાણ લહે બિનો નિજ અંકુર વૃથા કરત દમહાણ. એક જ વાર. હા. ઓર જેતને જપ જનન કે, પાછા કહે છે કે તમે જેટલા જપ કરો છો કે જેટલા મંત્રો બોલ્યા, ગાયત્રી મંત્ર બોલ્યા છો, સૂર્યના મંત્ર બોલ્યા છો, ગણપતિના મંત્ર બોલ્યા છો, ઓમ નમો શિવાય કરીને શંકરના મંત્ર બોલ્યા છો, માતાજીની સ્તુતિ કરી છે, જે કાંઈ મંત્રો છે, જેટલા સૃષ્ટિમાં 4 વેદના મંત્રો છે, ઉપનિષદોની અંદર મંત્રો આપેલા છે કે
શાસ્ત્રમાં મંત્રો આપેલા છે, ગીતાની અંદર શ્લોક અને મંત્ર છે કે આ બધા જ મંત્ર છે કે તમે જે કાંઈ રસના જીભથી બોલો છો કે બીજા જેટલા જપ રસનાથી ઉચ્ચારે છે તે નિજ અંકુર જાણ્યા સિવાય વૃથા દમની હાનિ છે એ કે નિજ અંકુર બોલનારો કોણ છે એને જાણ્યા વગર આ મંત્ર બોલે છે કે હું કીધું આ શરીરમાં મંત્ર તો પરોક્ષ છે, મંત્ર તો બહારના છે, પણ બોલનારો આ ઘાટમાં ન હોય તો મંત્ર ભલે ને સામે પડ્યા હોય હું કોણ બોલે કે તો એ કે બોલનારો કોણ છે તો કે બધી શ્વાસની હાનિ કરો છો કે તમે જેટલા મંત્ર વધારે ઘૂંટો છો એ તમારો શ્વાસ છે એનું હાનિ થાય છે, એનો નાશ થાય છે અને તમે શ્વાસ ખોટી જગ્યાએ વાપરો છો એમ કીધું. પાછું હાનિ કરવી એટલે નુકસાન કરવું. તમે આ પૈસાનું નુકસાન કર્યું એમ કે તમે હાનિ કરી એમ, તમારા આ સમયનું બગાડ્યો, તમે સમય બગાડ્યો એની હાનિ કરી એમ. મનુષ્ય જીવન એ આપણું જો બગડે તો આપણે આ મનુષ્ય જીવનની હાનિ કરી છે એમ કહેવાય કે હું મનુષ્યમાં આવ્યો અને મને ખબર જ ન પડી હું કોણ છું એમ. આ શરીરમાં આવનારો એને ચલાવનારો ને આ શરીરમાંથી જશે એ હું કોણ છું એની જો ખબર ન પડી તો મનુષ્ય જન્મની હાનિ કરી છે. એમ આ જે લોકો શ્વાસની અંદર જે રટન કરે છે, રામ રામ કહે કે જે મંત્ર બોલે એને પરમ ગુરુ એમ કહે છે કે એ ખાલી વૃથા દમની હાનિ છે કે શ્વાસની હાનિ કરો છો કે. કારણ કે કેમ કે જપનાર કોણ છે એને તમે જાણ્યો નહીં. પાછું એમ હોતી કીધું બીજા લોકોને દુઃખ હોતી લાગે કે ભાઈ આ મંત્રો અમે આટલા બોલીએ છીએ, એટલું બધું બોલીએ છીએ, 24 કલાક બોલીએ છીએ, ઘણાએ તો અખંડ ધૂન 8-8 10-10 વર્ષથી ચલાવે છે. હું કુંભના મેળાની અંદર જઈને તો 3 મહિના 6 મહિનાથી આવીને ધૂન કરતા હોય, 24 કલાક ધૂન હાલતી હોય અને મોટા માએ કઈ મૂકેલા હોય. આ મસ્જિદની અંદર તે બાંગ પોકારવામાં આવે જોરથી તો કે શું છે તો કે જે પોકારે છે ને એની એને ખબર નથી કે હું કોણ પોકારનાર છું, મંત્ર બોલનાર હું કોણ છું એ નથી ખબર કે આ તો અક્ષરો છે કે આ તો શરીરની રચના છે, 7 ચક્ર છે, એની અંદરથી 52 અક્ષરો ઉઠે છે. એ 52 અક્ષરોના ભેગા કરીને જે મંત્ર બનેલા છે એ મંત્ર બોલું છું એ તે શ્વાસમાંથી જ ઉઠેલા છે, પણ બોલનાર હું કોણ છું એની ખબર નથી. ત્યાં સુધી આ શ્વાસની હાનિ કરું છું. એટલે આટલા જપ પણ છે એને કાઢી નાખ્યા પરમગુરુએ કે આમાં પણ એ કે પોતાનું સ્વરૂપ નથી, આ બધું કાઢતા જાય છે, આને એ કે બાદ કરો એ કે. 13મી ચોપાઈ સહેસ્ત્ર નામ નિગમાદિક ખટ નવ પુરાણ 18 ઓરુ ઈશ્વર અવતાર લ્યો રસના જપધિકાર. વેદની આદ લઈને વિષ્ણુ સહસ્ત્ર નામ આદિ નામ 6 શાસ્ત્ર 9 વ્યાકરણ 18 પુરાણ તથા ઈશ્વરના અવતારોના નામ તે જીભના અધિકારથી બોલાય છે. અગર જીભ વડે જ જપાય છે. જપનારનું મગજ તો ક્યાંય ફરતું હોય પણ આપણે ટેવ પડી ગઈ હોય ને બોલવાની રામ રામ આ તે તો એ એમને બોલાયા કરે. જેમ ટેપ મૂકી દીધું હોય ને માઇક આપણે કેસેટ ચડાવી હોય ને એમ કેસેટની જેમ બોલ્યા કરે. જપનારને ખબર નથી કેમ જપાય છે, એનું મગજ તો બીજા હાલે છે. તો એને કીધું કે આ જે સહસ્ત્ર નામ કે નિગમાદિક, નિગમની અંદર અગમ નિગમ એટલે જે આપણા શાસ્ત્ર છે, 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, 9 વ્યાકરણ ગ્રંથો અને આ બધાની અંદર જે ઈશ્વરના અવતારોની વાત કરવામાં આવે છે, ઈશ્વર વિશે વાત કરવામાં, દેવતાઓની વાત કરવામાં આવે છે, એના અનેક મંત્રો આપ્યા છે. જે મંત્ર તમે બોલો છો એ જીભનો અધિકારથી જ બોલો છો કે તમારા સ્વરૂપની વાત એમાં છે નહીં કે. કારણ કે એને એના સ્વરૂપની ખબર નથી. તમે જેનું મંત્ર બોલો છો ને, જેનું જપ કરો છો ને કે સગુણમાં, એને એની ખબર નથી કે હું કોણ છું. એ પોતાને આત્મા સ્વરૂપ માને છે, હું બ્રહ્મ સ્વરૂપ છું એવું માને છે કે એની અંદર વિભૂતિ વધારે છે એટલે એની અગર સિદ્ધિ હોય, રિદ્ધિ હોય, એની ઉપાસના વધારે હોય, મુદ્રિકાઓ સિદ્ધ કરી હોય તો એનું સામર્થ્ય વધારે હોય. પ્રણવની અંદર તાકાત બહુ છે કે તો એની સામર્થ્ય બીજા કરતાં વધારે હોય, પણ સામર્થ્ય છે એ કોનું છે, કોની ધારણ કર્યું છે, એ આપનાર કોણ છે ને આ શરીર વિશે સામર્થ્ય લેનાર કોણ છે એની જ્યાં સુધી ખબર ન પડે ત્યાં સુધી આ વાત હાવ ખોટી છે. આખી જાન આવી પણ વરાજો જ નથી એમાં. હવે એ જાન પણશે કોને ને પરણાવશું કોને? સામે કન્યાય નથી. આ જાન લઈને ગયા છે બધા. અને પેલા લોકો માંડવાની અંદર બેઠા છે કે આપણે લગ્ન કરવા છે, કરશે કોના ખબર તો છે નહીં, આ વરાજો જ નથી કે આ હું કોણ છું એની ખબર જ નથી ને આ મંત્રો જાપના બધું શરૂ છે કે તો એ કે આ આખી જાનો એમનેમ જ જાય છે. જો કે જ્યાંથી નીકળેલી જાનો
અહીંયા જન્મ મૃત્યુના ફેરાની અંદર ચાલે છે અને નિરંતર જાનો જાય છે કે કોઈ લગ્ન કરવા જાય છે ને કોઈ મૃત્યુની જાનો નીકળે છે કે સ્મશાને જાય છે. પણ કોઈને ખબર નથી, જે ઓલો છોડીને જાય છે આ શરીર એને ખબર નથી હું છોડનાર કોણ છું, અને સાથે એને ઉંચકીને લઈ જાય છે સ્મશાને એને ખબર નથી કે અમે કોણ છીએ ને આ કોને બાળવા જાય છે, કોણ આમાંથી હોઈ ગયું એની કોઈને ખબર નથી, અને મારામાંથી કોણ હોયો જશે એક દિવસ એની એને ખબર નથી. એટલે કે આખી જાનો આમનામ જાય છે વરાજા વગરની. અને ચોરી જે પૂરેલી છે, મંડપ ગાળેલો છે તે કન્યા જ નથી કે કોની યારે મેળાપ કરશો કે પતિ પદ જ નથી જેની આગળ, તો કોને યારે મળશે કે હાવ અંધારે અંધારું હાલે છે, બધા જ આંધળા લોકો છે અને હાથી વચ્ચે મૂકી દીધા. તો કોઈ એમ કે આ પૂંછડું છે એમ કે પેલી પૂંછડાની વાળ હાથમાં આવે તો કોઈ કે હાવણી છે કે, તો કોઈ વળી હૂંડ પકડે કે આ છે એ નોજર છે કે અથવા નળી છે મોટી જાડી, પગ પકડે કે થાંભલો છે, પેટ પકડે કે આ કઈ કોઠી લાગે છે, કાન પકડે તો કે હુપડું છે, કોઈને ખબર નથી, બધા આંધળા કે કોઈ દેખતું નહીં કે એક જણ તો કોઈ જોવે તો કે ને આ બધા એને કે તમે જાગો એમ. તો પરમ ગુરુ કીધું કે આખું જગત કે હંસને કઈ ખબર જ નથી એવું આંધળું જગત થઈ ગયું છે. અને પરમ ગુરુ કૈવલ કરતા કહે છે કે તું કેમ વાર લગાડે છો, ક્યું કરતા હે બેર ક્યું લગાડતે હો, હે કુબેર જલ્દી જાય કે આ બધા તો ફસાઈ ગયેલા છે કે આમાં બધા આંધળા છે, કોઈક હાથી છે એના માથે પગ મૂકી દે તો આમે મરી જાય, ને બધા કાળ રૂપી હાથીની અંદર આ બધા ચવાય છે. જો કોઈને ખબર જ નથી કે હું કોણ છું. એટલે અહીંયા કહે છે કે અહીંયા સુધી તો રસનાનો જીભનો જ અધિકાર છે. 14મી એ તને ભર સ્વર હાનિત સમરણ શિર ગુણ જાપ આપનું આપની જંકુર લહે વિના વૃથા વિલાપ. કે પાછા રોવે છે બધા ભક્તિ કરતા કરતા, એતને ભર સ્વર હાનિત શ્વાસ ભરી ભરીને રોવે છે, કૃષ્ણ હાટું રામ હાટું બધા રોવે છે કે એટલે બધા એની ભક્તિ કરે છે રાત દિવસ. પણ એક એક ભક્તિ કરનાર કોણ છે, આપનું આપની જ અંકુર, હું કોણ છું ભક્તિ કરનાર, હું રોનાર કોણ છું, જે છે જેના કારણે હું રોઈ શકું છું, જેના કારણે હું ભક્તિ કરું છું એ મારું સ્વરૂપ હું. લહે વિના વૃથા વિલાપ આપી કે આ એને જાણશો નહીં ત્યાં સુધી આ બધો વિલાપ છે કે, અને વિલાપ છે એ કાંઈ બહુ લાંબો હાલતો નથી, તમને કાંઈ એમાં પ્રાપ્ત થતું નથી કે કારણ કે તમે જાણીને ભક્તિ નથી કરી, સમજીને ભક્તિ નથી કરી, કોઈના માર્ગદર્શનથી નથી કરી, કોઈને આગળથી આપણે સમજીને કોઈને ગુરુ બનાવીને નથી કરી. જો ગુરુ બનાવીને કરીએ તો ખોટી જગ્યાએ નહીં જવા દે. પણ કીધું કે બધા જેવા ગુરુ નહીં હો ભાઈ, ગુરુ એટલે પરમ ગુરુ, પરમ સુજાણ જાણ સ્વરૂપ, ચેતન ચિદ સ્વરૂપ. અહીંયા ન હોય તો પણ હાજર હોય, કાય વગર કારજ કરવું જીનું નિજ સાચ ઉરેશ, જેના હૃદયની અંદર સાચાપણું છે એનું તો મારો શરીર નહીં હોય તોય કામ કરીશ એવી વચન આપ્યું છે પરમ ગુરુએ. તમે મને શરીરથી નહીં જોતા હો તો હું તમારી આગળ હશ, તમારી પાસે જ હશ, તમને જીવન જ હું આપું છું. આ રીતે જીવન આપવા રૂપે છું એટલે તમારી પાસે જ છું કે એટલે તમારે વિલાપ કરવાની જરૂર નથી, તમારે સમજવાની જરૂર છે કે કેવી રીતે પરમ ગુરુ અમારી સાથે રહે છે. વિલાપ કરો છો એટલે હજી નથી તમને મળ્યા એની ઈચ્છા છે, અંશ અહીંયા બેઠો છે એનો છે, એને જાણવાનું છે, મેળવવાનું કાંઈ નથી, સમજવાનું છે તો ખરું જ. આપણે અજ્ઞાની હોય, આપણા ખીચાની અંદર સોનાના હીરાના દાગીના હોય કે આપણા ખીચામાં પૈસા હોય, પણ આપને ખબર જ નથી મારા ખીચામાં આ વસ્તુ પડેલી છે. તો પાણીનો બોટલ, પાણી પીવું હોય ને તો તરસ્યા મરી જાય, પાણીની બોટલ ન લઈ શકી 10 રૂપિયાની, કારણ કે મને ખબર નથી મારા ખીચામાં પડેલું છે. એમ આ હું અંશ છું, હું કૈવલ કરતાનો અંશ છું, એનું આપણે ભાન જ નથી રહ્યું, ઘાટ જ હું છું એવું માનીએ છીએ. આજે ફરે છે સ્ત્રી પુરુષ, આના હગા, આના માતા, આના પિતા, એ તો વ્યવહારિક સંબંધ છે, એ 50-100 વર્ષનો છે તમારો, એનાથી વધારે નથી. સાચો સંબંધ કૈવલ કરતા સાથે છે આપણે, કે એનો સંબંધ ક્યારેય તૂટતો નથી, એ કાળમાં નથી, એ કાળની બહાર છે. આપણે તો બધા કાળમાં જીવીએ છીએ જન્મથી મૃત્યુ સુધી. એમાં પૃથ્વી, સૂર્ય, ચંદ્ર, બ્રહ્મા, વિષ્ણુ એનો મોટો કાળ, કીડીનો નાનો કાળ. પણ જે અખંડ છે એ કે જે પહેલા ચોપાઈ આગળની ચોપાઈમાં કીધું છે કે એ મરતો નથી, એને કાંઈ થતું નથી, અખંડ છે કે એ મારું સ્વરૂપ છે. અને એને કીધું એને સમજવાનું છે,
એમાં વૃથા વિલાપ કરવાની જરૂર નથી. વ્રેહ રાખવાનો છે કે આ ઉપર જે બધું છે ને એ બધું ગળી જાય, એ બળી જાય, એવો વ્રેહ રાખવાનો છે તો અંશ અંદરથી પ્રગટ થાય. કોલસાની અંદર અગ્નિ હોય, લાકડાની અંદર અગ્નિ હોય, પણ જ્યાં સુધી એને તમે પ્રગટ ન કરો ત્યાં સુધી ખબર ન પડે કે આમાં અગ્નિ છે. એમ પ્રગટ કરવા માટે આપણે મહેનત કરવાની છે કે મારું સ્વરૂપ આમાંથી પ્રગટ થાય. અને એ સ્વરૂપ એવી રીતે પ્રગટ થાય કે હું કૈવલ કરતા મારા જે અંશી છે, મારા જે પતિ છે એના ચરણમાં જાઓ. એ મને કોણ પહોંચાડે? એટલે પરમ ગુરુના ચરણ જ પરમ એ કૈવલ કરતાના ચરણ છે એવું કીધું છે. એ એકમેક છે, જુદા નથી. અત્યારે આ બધી લાઇટો છે એ જોડાયેલી છે ધુવારણ સાથે, નર્મદાની સાથે, કારણ કે એકમેક છે. પાવર જો ત્યાંથી કપાઈ જાય તો અહીં તરત બંધ થઈ જાય, એ છૂટી છે નહીં. એવી રીતે આપણે એકમેક છે એને આપણે અંદરથી ઉજાગૃત કરવાના છે. જે અગ્નિ પડ્યો છે કોલસામાં, લાકડામાં, એ એકમેક છે સૂર્યની સાથે. મૂળ અગ્નિ તો સૂર્યમાંથી આવેલો છે, તો એને ખબર નથી કે મારી અંદર અગ્નિ પડ્યો છે અને એનો ઉપયોગ. એમ આપણે પણ એ કોલસા અને લાકડા જેવા થઈ ગયા છે, જડ થઈ ગયા છે. એટલે આપને ખબર નથી કે હું આનો અંશ છું, મારી અંદર એ જ પ્રગટ છે. તો એને પ્રગટાવવા માટે આ કરે છે કે જો હોય કે અહીંયા આટલી વસ્તુની અંદર ક્યાંય વિલાપ કરો ને તમે રોકાઈ જાઓ તો એની અંદર કાંઈ પણ કે તમારું હિત થવાનું નથી. ઉપર લખેલું સર્વ સ્મરણ સગુણ જાપ તેથી સ્વરને નુકસાન પહોંચે છે. વળી નિજ અંકુરને જાણ્યા સિવાયના જે વિલાપ છે તે બધા વૃથા છે કે 15મી ચોપાઈ. તબ તે સકલ ઉચારન રસના રટણ જેહી નામ અજપા સાધન સિધન કુ કછુ નાવત કામ. હાવ એમ કીધું, આ કાંઈ કામ નથી કે તે માટે સર્વ ઉચ્ચારણ જીભના રટણનું જે નામ તથા સિદ્ધનું અજપા જપનું સાધન એ જ કંઈ પણ કામ આવતું નથી. હવે કોઈ કીધું કે અજપા જપ કામ ન લાગે, એટલી બધી આપણે વખત ટ્રેનિંગ લીધી હોય ને તો સ્વાભાવિક આપણેથી બધી વસ્તુ થઈ જાય. રોટલી માટે એટલી બધી રોટલી બનાવી હોય તો રોટલીને ગોળ કરવા માટે વિચાર ન કરવો પડે. વેરણ ફરે ને ત્યાં ગોળ જ રોટલી થઈ જાય. પછી એમાં વિચાર ન કરવો પડે કે આમ મીઠું કેટલું નાખવું, દાણા કેટલા નાખવા, મરચું કેટલું નાખવું, ચા ખાંડ કેટલી નાખી. જે વસ્તુ બનાવો એને તમારા એમ લાગે 5 જણા છે તો એ પ્રમાણે જ નખાઈ જાય. અભ્યાસ જ એટલો થઈ જાય. ક્યારેક ભૂલ પડે, બીજું કામ હોય તો મીઠું વધારે થઈ જાય, ઓછું થઈ જાય તો, પણ આ સ્વાભાવિક રીતે એ રીતે થઈ જાય. એમ જે લોકો રટન કરે છે રાત દિવસ સુધી, તો એને જે મંત્ર બોલતા બોલતા એવી સ્થિતિ પ્રાપ્ત થઈ જાય કે હુઈ જાય ને તોય મંત્ર અંદરથી નીકળે, કારણ કે અજપા થઈ ગયા. પ્રાણની અંદર જ એવો આમ વળાંક થઈ જાય એટલે એની અંદરથી નીકળ્યા કરે રટન. તો એ કે આ પણ રાતે હૂતો હોય તો પણ એની અંદરથી એની મેળે અજપા બોલાતા હોય તો એ સમજી લીજો કે એ પણ બધી વૃથા હાનિ જ છે. કે આટલો સમય જે તમે પસાર કર્યો એ ખોટો કે પસાર કર્યો છે, અહીંયા ના પાડી દીધી કે એ ક્યાંય પણ કામ નહીં લાગે. કે અજપા સાધન સિદ્ધકું, આ લોકો સિદ્ધ થાય ને એ અજપા સાધનથી થાય. જે સિદ્ધિ પ્રાપ્ત કરી હોય એ અજપાથી સિદ્ધ કરીએ કે એને અદૃશ્ય થવું હોય, અણુ જેવા નાના થઈ જવું હોય, હનુમાનજી જેમ વિરાટ થઈ ગયા, 64 યોજન 128 યોજનના થઈ ગયા, ઓલી સુરસા એને ખાવા આવી ત્યારે, તો એવી રીતે મોટા થવું હોય, અણુથી નાના અને મહત્થી મોટા એટલે પૃથ્વી કરતાં મોટા થવું હોય, એવી બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરવી હોય તો એ કે એમાં અજપા કામ લાગે, પણ એ કે તમારા સ્વરૂપમાં અજપા કામ ન લાગે. કે એ બધું ગામને દેખાડવાની વાત છે, પૂજાવાની વાત છે, અહમ વધારવાની વાત છે કે તમારા અસ્તિત્વને પ્રાપ્ત ન કરી શકે. કે અહીંયા ના પાડે છે એટલી બધી વસ્તુને. અને લોકો તો એવા કોઈ સિદ્ધ ભાળે ને તો વાહે આખી લાઈનો લાગતી હોય, ઓહો અમારા ભગવાન છે, આગળ પાછળ કોઈ કેટલાય તો છે એ આસન લઈને દોડતા હોય, કેટલાય પછી એને ચમર ઢોળતા હોય, કેટલાય ગાડીઓ તૈયાર કરીને ઊભા હોય, આગળ પછી ફૂલની હાર ને આન તેન કેટલી વ્યવસ્થા કરી હોય. તો કે એ બધા લોકોને અહમ પોખી પોખીને પોતાના સ્વરૂપથી જુદા રાખે. જો તો ખરા માયાનો જ ખેલ છે. કે આટલા બધા એને પ્રોત્સાહન આપે, એટલું બધું એનું માન સન્માન કરે, એની અંદર એ એવો ભળી જાય કે માન સન્માન વગર એને હાલે નહીં અને આ સિદ્ધિઓ છે એની અંદર રોકાઈ જાય એટલે પોતાના સ્વરૂપથી વેગળા થાય અને અહમ ચડે. એને આગળ આવશે તો કે આ બધી વસ્તુઓ છે એ અહમ ચડાવનારી છે. કે આનાથી તમને ફાયદો પોતાના સ્વરૂપમાં જવાનો નહીં થાય. કે તે માટે સર્વ ઉચ્ચાર જીભના રટનનું જે નામ તે તથા સિદ્ધનું અજપા જાપનું સાધન એ કંઈ પણ કામ આવતું નથી. 16મી
અજપા જપ ફળ એહી મુદા રહત તીતન તુર આપનું આપની જપતિ પદ સોગમ ગત બડી દૂર. અજપા જપનું જે ફળ તે એ જ કે ઘણા વર્ષો સુધી આ શરીર રહી શકે, પણ આપનું આપ અને નિજ પતિ પદ તે ગમ ગતિથી દૂર છે. કે એ ગમ એટલે એ બુદ્ધિ, જેનાથી તમે કે આ બાજુ છે એ તમારું શરીર હજારો વર્ષ લાખો વર્ષ સુધી ટકાવી રાખો એવું તમને આવડી જાય તો પણ હજી એવું નહીં સમજતા કે તમે તમારું પદ પ્રાપ્ત કર્યું છે, તમારા સ્વરૂપને પ્રાપ્ત કર્યું છે. એટલે કીધું કે અહીંયા સુધી તો આ નથી જ કે ના પાડતા જાય છે. પ્રેમદાસને બધાને ઓલા બધા ચકિત થઈ જાય છે, સુખરામને વિઠ્ઠલદાસની, કે આ બધું કે ના પાડે છે કે તો વાસ્તવિક છે હું કે અમે તો આનો જ અભ્યાસ કર્યો છે. કે અજપા જાપના અભ્યાસી હતા, એ 6 શાસ્ત્રના અભ્યાસી હતા વિઠ્ઠલદાસ. 6 શાસ્ત્રમાં કોઈ પણ વસ્તુ પૂછો કે એ એના કહેનારા હતા, અને ગુરુ છે એની કરતાં આગળનું જાણનારા છે, એટલે એ પ્રેમદાસ આગળ આવ્યા હતા. અને હવે પ્રેમદાસ પૂછે છે કે હવે અમારો ઉદ્ધાર થાય એવું તમે કહો, એમ પરમ ગુરુને કહે છે. કુબેર સ્વામી બેઠા છે એને કહે છે કે અમારો ઉદ્ધાર થાય એવું અમને કહો, કારણ કે આટલા બધા શિષ્યો એમાંથી શ્રેષ્ઠ શિષ્યોને લઈને આવ્યા અને આ વાત કરે છે કે આટલા સુધી નથી, આટલી વાતો કોણ ઊંચી કરે? નકર તો આમાં લગાડી દે કે આ કરવા માંડો, આવા જાપ કરશો ને એટલે તરત આ સિદ્ધિ મળશે. અણીમાં લઘીમાં ઈશિપ્તા એવી બધી સિદ્ધિ ને રિદ્ધિ ને મુદ્રિકાઓ ને એ બધું તમને પ્રાપ્ત થશે. જગત ભગવાન સમજશે, અવતારી પુરુષ માનશે. આગળ પરમ પૂજ્ય ધર્મ ધુરંજર પપ્પુ ધધુ લગાડશે કે આગળ લગાડી ને પછી એવું વિશેષણો આપી દે 1008 ને પછી તો આપણે એ બધા વિશેષણો આપી દે તો એનાથી તમે તમારા સ્વરૂપને ઢાંકી દેશો. એ અહંકાર ચડાવનારું છે કે તમને અહમ પોષનારું છે. કે આવા તમારા સ્વરૂપને ઢાંકનારા આવા બધા પદાર્થો છે એનાથી તમારે દૂર રહેવું જોઈએ. એમ આવું સમજાવે છે. કેટલી ઉપાધિઓ, જગતગુરુ છે, શંકરાચાર્ય છે, વિશ્વગુરુ છે, બ્રહ્માંડના ગુરુ છે, એવા હોતી પદો આવે. આગળ લખવામાં હું વાંધો છે બધાને? એ તો અક્ષરથી જ લખાય છે ને, જે લખો એ, પણ અંદરની કોઈ સમજ નથી આવતી. ઓહો, ક્યાં જશે જગત? કે પરમગુરુ કહે છે આ બધું, કે આ બધું બાદ કરવા જેવું છે. કે તો કે અહીંયા કે તમારું શરીર લાંબો સમય, ઓલા કીધું આ 84 રામા અવતાર સુધી જીવ્યા લોમસ ઋષિ, તો પણ જ્ઞાન નહોતું. તો જનકના દરબારમાં જે બ્રહ્મજ્ઞાનની ચર્ચા થતી હતી એમાં હારી ગયા, જવાબ ન આપી શક્યા કે આને જેલમાં પૂરી દો. જેલમાં પૂરાઈ ગયા. 84 રામા અવતાર જે જીવા 43,20,000 વર્ષનો એક રામા અવતાર થાય એવા 84 વખત પોતે એ શરીર રાખ્યું તો કે એને કાંઈ કામનું નહીં. એ તો એમ જ હમતા અહમ પોષતા થાય કે હું કોણ છું એની ખબર ન પડે. પરમગુરુ ન મળે તો કોને ખબર પડે આમાં? આ તો પરમગુરુ આવ્યા તે ખબર પડે છે કે આ બધું નકામું છે. આપણે એમ લાગે નાનો છોકરો હોય ને એ આપણે જે નાખી દીધેલી બોટલ હોય એ ભેગી કરે, કંઈક બિલ્લા ભેગા કરે, કંઈક કચરો જે હોય એમાંથી સારું લાગે ને એને એ ભેગું કરે, અમુક પાંદડાઓ ભેગા કરે, અમુક ઠળિયાઓ ભેગા કરે. એને તે કિંમતી લાગે કે આ મારી સંપત્તિ છે. એમ અમુક હારા પથરા દેખાય ને તો એ ગોતી આવે, એ ભેગા કરે. પણ એને થોડી ખબર છે કે આ હીરાની સામે આ શું કહેવાય, એમ આ પારસની સામે આ શું કહેવાય. એમ એ જાણતા નથી કે આ બધા આ ટાઈપના આ રીતે રોકાઈ ગયેલા છે. કે પાછો અહમ કરે, બીજો લેવા આવે ને તો એ દે નહીં એમાંથી તે. એટલે અને પાછો ઈચ્છા કરે કે મોટા માણસો, મોટા જે લોકો છે, જે સમજુ લોકો છે, રાજા મહારાજા છે, વિદ્વાન લોકો છે, કે આ સંસારમાં જેને પૂજ્ય ગણે એ મારે આગળ આવે. એમ એટલે અહમ વધારે ચડતો જાય અને એને એકબીજા પાછા ચર્ચા કરીને એકબીજાને હરાવવાની કોશિશ કરે. એ તર્કવાદ છે. કે પરમગુરુએ કીધું કે મારા જ્ઞાનની અંદર તર્કવાદ નથી, કે સમજણ જ ભરેલી છે. કે એક ગ્રંથમાં લ્યો ને ગમે નથી, એક લીટી લ્યો નહીં કે સમજણ ભરેલી છે. તમે કે ક્યારે હાકરનું નાળિયેર જોયું છે? આખું હાકરનું બનાવેલું હોય, એને બીબાથી હાકર જેવું, એમાં ચોટલી હોય, એ આખું નાળિયેર જેવું જ લાગે, પણ એને તમે ગમે નથી ચાટો ને તો ગળ્યું જ લાગે. કે એમ મારા ગ્રંથ છે ને એમાંથી ગમે ત્યાંથી કાઢશો એમાં તમારા સ્વરૂપની જ સમજણ મળશે. કે એની ચોટલી હોય, એનું ગોટલી હોય, એ બધું હાકર જ હોય. કે આ નાળિયેરની આપણે ચોટલી ચાખી ગળી ન લાગે. ટોપરું છે એનું, કે એનું શેષ છે અથવા પાણી છે તો એ મીઠું લાગે, એને આખું ન ખવાય.
એમ પરમગુરુ કહે છે કે મારા ગ્રંથની અંદર જે સમજણ મેં ભરી છે એ તમારા સ્વરૂપની છે કે સ્વરૂપ સિવાયની સમજણને મેં બધી બાદ કરી નાખી કે કશું રહેવા દીધું નથી. પ્રેમદાસ સમથાવે હું કામ આવ્યા ગોતીને ત્રિકાળ જ્ઞાની, હમણાં આવશે 3 કાળ જાડે તો શું થઈ ગયું કે આગળ અતિયાર બલ સે એહી જુગ સબ માનત કરી દેવ મહામત સિદ્ધ સરાવન સાધત એહી અહમેવ. અજપા જાપ સાધનારો યોગી ઘણો કાળ જીવી શકે છે. એ કારણે જગતના જીવો તેને દેવ તરીકે માને છે અને પોતાનો મહામત સિદ્ધ કરવાની ખાતર લોકોની પાસે પ્રશંસા કરાવરાવે છે. એટલો જ તેનો હેતુ છે કે હું કીધું તેહી અહમ એવું સાધત એહી અહમતા તમે સાધી કે અહમને સાજો છે કે તમે તમારા સ્વરૂપની ઉપાસના નથી કરી કે આના કારણે હું જ કે ઘણો સમય સુધી તમે કાળને જીતી લીધો પણ આખરે તો કાળ તમને ખાઈ જ જવાનો છે. કોઈ નથી બચવાનું. જેને તમે થોડો સમય તમને આવી ગયું, યોગની પ્રક્રિયા આવડી ગઈ, પ્રાણાયામની પ્રક્રિયા આવડી ગઈ તો તમે લાંબુ જીવન કરી શકો, એમાં ના નથી કે પણ એનાથી તમે પછી દેવ તરીકે પૂજાવશો. લોકો આરતી ઉતારે છે, ગુરુ પૂર્ણિમાએ આવે તો ઢગલા કરી દેશે ધનના ને સંપત્તિના ને એના. અમારા ઘરે પધરામણી કરો એમ કરીને પધરામણી કરવા લઈ જાય છે કે એનાથી થાય શું છે તો કે પેલા જે શિષ્યો છે ને એની અંદર લાલચ ઉત્પન્ન થાય છે કે અમારા ઘરે આ ગુરુ આવ્યા ને તો અમે અમારું સારું થશે, એને લાલચ ઉત્પન્ન થાય છે, ભૌતિક સારું થશે. અંશે થવાની વાત નથી કોઈની કે અમારા ઘરે આવે ને તમારું મકાન મોટું થઈ જાય, છોકરાઓ ભણે ગણે, આવી આશા છે બધાની. એટલે એને એ લઈ જાય ને આ લોકોને એ પૂજા કરે ને એમાં કંઈ દાન આપે, એમાંથી સંપત્તિ આવે એટલે એને એમ થાય કે હું કંઈક મોટો છું અને દેવ તરીકે પૂજાય. મૃત્યુ તો એનું થવાનું છે. તો આવી રીતે દેવ કે અહમ છે એને પૂજા થાય છે કે અંશની કોઈ પૂજા કરી શકતું નથી, કારણ કે અંશે કોઈ થયું નથી. અંશે થાય તો કોઈ અંશની પૂજા કરે, અહમથી બધા કરે છે. તો કે ઉપાસના હારવાર બતાવતા જાય છે કે આ નહીં તો કયું કરવું એ કહેતા હોતી જશે કે ભાઈ આ કાઢી નાખો એ કે આમાં શું થયું તો કે આની અંદર આ ખરાબ છે કે આપણે ફળ લેવા જતા હોય ને તો વીણીને લેવી સફરજન, કોઈ દબાયેલું હોય, કોઈ છાંઠાવાળું હોય, કંઈક ખરાબ થયેલું હોય, બરાબર દેખાતું ન હોય, પોચું પડી ગયેલું હોય તો આપણે એને એક બાજુ કાઢી નાખીએ કે આ નહીં કે એમ આ બધા અત્યારે જે દેખાડે છે ને એ બધા ખરાબ થયેલા ફળો દેખાડે છે પરમગુરુ કે આ નહીં કે આપણે તો સારા ફળ લેવા છે કે જે આપણું સ્વરૂપ છે કે અહીંયા કીધું આગળ ઓરુ જપા જપ સાધને વચન સિદ્ધિ સદ હોય ઈશ્વર સમ કરી માનત આ ભવન મેં સબ કોઈ. પછી કે અજપાથી શું થાય કે બીજું અજપા જાપના સાધનથી વચનની સિદ્ધિ થાય, તેથી જગતના જીવો તેને ઈશ્વર જેવો માને. એ બોલે નહીં થાય એ કે જાઓ તમને સારું થઈ જશે, સારું થઈ જાય શરીરનું, એ કોઈ અંશે ન કરી શકે. પછી એને કીધું ને તમે આટલી બધી સિદ્ધિ પ્રાપ્ત થઈ છે તો આટલા બધા લોકો છે દવાખાને છે એને એક હારા કરી દો ને તો કે એ નહીં કામ. ભગવાન થઈ જાય, ઈશ્વર થઈ જાય તો એ ન કરી શકે, કારણ કે એ પરમ ગુરુના હાથમાં છે. એની તત્વો એવા બનાવ્યા છે કે તત્વની અંદર લાંબો ટૂંકો ફેરફાર ન કરી શકે. એટલે એ શું કરે, પોતાના શરણે આવેલા હોય, પોતાને આધીન થયેલા હોય એનું મટાડે, બીજાનું કોઈ મટાડી શકે નહીં. અને એ નાનું મોટું મટાડે. પછી ચાલે આ બધી સેવા કરી હોય તો મૃત્યુ સમયે પછી એના મંડળીની અંદર એ જાય. આ બધા જ્યારે મૃત્યુ થાય ત્યારે આ જે મુખ્ય જેને માનતા હોય એની અરે એનું મન જોડાયેલું હોય એટલે મૃત્યુ પછી એવા મનની સાથે જાય અને એ ભૂત પ્રેતની જેમ ભટકે. કોઈ સારા ભૂત પ્રેત છે જે લોકોની સેવા કરે છે, કોઈ ખરાબ ભૂત પ્રેત છે જે લોકોનું અહિત કરે છે. તો એવા બધા ભટકે છે કે કોઈ અંશે થતું નથી કે આવી રીતે કે આ જગતની અંદર ભટકે છે. આ સિદ્ધિઓ પ્રાપ્ત કર્યા પછી આ અહમ એવો જ રહેશે, અભિમાન જ રહેશે કે આ બધું અભિમાન છે એનાથી મન વચન સિદ્ધિ થાય તો પણ કે એવા કોઈ વચન સિદ્ધિવાળામાં તમારે ફસાવું નહીં. પરમગુરુ આપને કહે છે ઘણા એવા મળશે કે તમે બહુ આગળ જશો ને, અંશે થવા જશો ને તો આ બધા વચ્ચે આવશે તો કે આટલું બધું કે એની સિદ્ધિ છે કે અને મને આ કીધું ને એટલે થઈ ગયું કે મારા ફેક્ટરી બરાબર હાલતી નહોતી, આ માંદા હતા, આને ટકા હારા નહોતા, તે બધું સારું થઈ ગયું કે પણ કેટલો સમય
આ શરીરથી આગળ તો ન લઈ જઈ શકે નહીં. તો તમને તો શરીરની બહાર જે શરીરથી પર છે, આ શરીરો પડી જાય, અનેક શરીરો પડી જાય તો પણ જે પોતાનું સ્વરૂપ છે એની વાત પરમ ગુરુ કરે છે. આટલી સિદ્ધિવાળા તો આ લોકો હતા, ત્યાં બેઠા હતા એ બધા. પરમ ગુરુ જેની હારે વાત કરતા હતા ને એ તો બધા એવા ધામોમાંથી આવેલા, આ સિદ્ધોના ધામોમાંથી આવેલા હતા કે અમને નથી ખબર પડતી, કેટલાય સમયથી વેતરું કરી છે, હેરાન થાય છે, દુઃખી થાય છે, અમને ખબર પડતી નથી. કે તો હવે અમને કંઈક એવું શીખવાડો એમ. હું સાલાસર બાલાજી હનુમાનના મંદિરે ગયો એટલે જોયું, મેં કીધું કે આ બધા અહીંયા તો બહુ બધા માને છે એમ. એટલે હું બેઠો, મને એક મહારાજ અંદરથી આવ્યા, મને કે તમારે જમીન જવાનું છે. મેં કીધું તમને કોને કીધું? એ કે તમારે જમીન જ જવાનું છે એમ, રાજસ્થાનમાં, અને એ બધી વ્યવસ્થા કરી. મેં કીધું કે પછી મેં જોયું હનુમાનજી તો છે જ નહીં ત્યાં, હનુમાનજી થોડા બધું કામ કરે, પણ હનુમાનજીને માનનારા એ હનુમાનની મૂર્તિની અંદર જે હતા અને શરીર છોડ્યા ને એવા બધા પ્રેતો ભૂતોને આટા મારતા હતા. અને કોઈ આવે એટલે એનું નાનું મોટું કામ એ કરી દે, પછી છેલ્લે એ પાસે એને વધારે માને એટલે આ એક વધારાનો ભૂત થઈને ત્યાં રોકાય. સમજાણું? એ મૃત્યુ થાય એટલે. તો એવા બધા, મેં કીધું તમારી કોણ મુક્તિ કરશે આમાંથી? આમાંથી તમને કોણ છોડાવશે? કે જે ભક્તિ જડ થઈ ગઈ છે તમારી, ચેતન બાજુ ભક્તિ જવાની બદલે મૂર્તિ બાજુ હોઈ ગઈ છે કે, અને એ જડ ભક્તિ થઈ ગઈ છે. અને જ્યાં સુધી મંદિર છે ત્યાં સુધી એની વાહે ફર્યા જ કરે છે કે જીવ છૂટો પડતો નથી. જીવ ભાવ, અંશની વાત નથી હો. હા, એટલે પાસે ધ્યાન રાખજો, અંશને જીવને પાસે અલગ મૂકજો તમે. અંશ વૃત્તિ જ છે ખાલી, આ જીવ ભાવ થઈ ગયો છે એની વાત છે આપણી. તો કે આવી રીતે બધા ભટકે છે. જે જેની આરાધના કરે છે એ એની અંદર હમાય એટલે પછી એ પાછા એનું કામ કરે અને માને ને એટલે એની ભેગા ભળવતા જાય, એનો ટીમ મોટી કરતા જાય. દારૂ હોય ને, દારૂ પીવાવાળા તો એની ટીમ મોટા કરતા જાય, એના દોસ્તાર વધારે. પછી માવો ખાવાવાળા ને તે પાછા માવાવાળાની ટીમ વધારતા જાય. સત્સંગ કરવાવાળા તો એની ટીમ વધારતા જાય. બધાને વધારવા જ છે એમ. આ સેવા કરવાવાળા તે આવે કે ભાઈ અમારા સેવાનું કામ આટલું મોટું હાલે ને તમે સેવામાં જોડાઓ. મેં કીધું ભાઈ મારે સેવામાં જોડાવું નથી, તમે સેવા કરો, ઘણા લોકોની સેવાની જરૂર છે, તમે કરો એમ. આપણે સેવામાં એ નથી જોડાવું, આપણે તો જોવું છે કે મારે હું છું, પછી સેવા કરવી છે, થાય તો, જરૂર પડે તો. નકર તો પરમ ગુરુ આટલી મોટી સેવા કરે છે, આ જગત આખું એની બનાવ્યું, તમે શું સેવા કરો? વરસાદ તમે લાવો છો, આ ધરતી તમે બનાવી છે, આ વૃક્ષની અંદર અંકુરો બનાવ્યા છે, એની અંદરથી આ બધું ઉગે છે એ તમે કર્યું છે. તમારી અંદર હાડકાઓ ગોઠવ્યા છે, તમારી અંદર માંસ ગોઠવ્યું છે, નાડીઓ ગોઠવી છે, આંખ ગોઠવી છે, કાન ગોઠવ્યું છે, તમે ગોઠવ્યું છે, તમે સેવા કરી. કોઈક લૂલો હોય તેને તમે આ ટેકો આપ્યો તો તમે સેવા કરી. તમારા પગ છે એ આપનારો કોણ છે? જે બધાની સેવા કરે છે, જેની સૂર્ય બનાવ્યો છે. તમે કેટલા દીવા કરી શકશો જેની સૂર્ય બનાવ્યો છે? એક એવો દીવો બનાવો કે બધા દીવા એમાંથી જ હાલે છે, હજી ખૂટશે નહીં. આ વીજળી બધું એના જ દીવા છે કે ચંદ્ર એની બનાવ્યો છે, સમુદ્ર તમે બનાવ્યા કે આટલી બધી આમ અવળી મોટી સેવા કરે. અરે શ્વાસ તમને આપે છે, રોજ ઓક્સિજન આપે છે, જે જીવન આપે છે, રોજ ઉઠાડે છે, હુર આવે છે, એ તમારી સેવા કરે છે. એને તો તમે જાણ્યો નહીં અને હવે સેવામાં નીકળી એનો અહમ આવશે તમને. આ અહમથી પરમ ગુરુ બાદ કરે છે બધાને કે જો આટલી બધી તે ગુરુ અને શિષ્યની જે આ બાજુ પરંપરા છે એને એ છોડાવે છે. એટલે કે છે આ વચન સિદ્ધિ થાય તો જગત ઈશ્વર માને. તમારે ઈશ્વર થવું છે કે, અને પછી એમાં ફસાવું છે. આ ઈશ્વરની ગતિવાળા પણ આમાં ફસાય છે કે. એટલે પ્રેમદાસ સમજી ગયા મારે આવું નથી થવું કે, મારે તો આગળ જવું છે કે. ઈશ્વર થઈ એકતા હતા, હજી હતા જ ઈશ્વર, લોકો એને ઈશ્વર જ માનતા હતા. એટલા બધા તો ચાર ધામની અંદરથી સાધુ સંતો સિદ્ધો મહંતો રાજા મહારાજાઓ એના આગળ આવતા હતા આશ્રમમાં. આવા તો શિષ્યો હતા એના કે જે આમ જાણી શકે કોણ આવો પુરુષ છે, ધ્યાન કરે ત્યાં આયુષ્ય જાણી શકે એવા તો હતા. તો એક ઈશ્વર પદ મારે જોતું નથી, એવું છોડીને આવે છે ત્યારે પરમગુરુ મળે છે. પરમગુરુ કઈ એમ નથી મળતા. આ સમજ પરમગુરુ આગળ કે આવું છોડીને આવ્યા છે આગળ. તેહીશ્વર જગમાની તે જગતના જીવો ઈશ્વર જેવો માનવાથી તે સિદ્ધને અભિમાન થાય અને તે અભિમાનના કારણે આ ભવસાગરમાં ડૂબી મરે. પણ આપનું આપ અને નિજ પતિપદ તે જાણતા નથી.
જો પ્રેમદાસી કે આ વાત આવી છે કે જો સુખરામ, જો વિઠ્ઠલદાસ, આમાંથી કોઈ આ જાણતા નથી ને આમાં ડૂબી મરે છે કે મૂળ પદ હજી આઘું રહી જાય છે. 20મી ગાયત્રી સંધ્યા જપ ફલ પ્રાપ્તિ જીનું હોય ક્ષેત્રિય કાલ કી પણ નિજ આપન જોઈ. સંધ્યા અને ગાયત્રીના જપના ફળની પ્રાપ્તિ જેને થાય છે તેને ભૂત ભવિષ્ય અને વર્તમાન કાળની ખબર પડે છે, પણ આપનપું જાણી શકતા નથી. ક્યાં વાત કરી? સંધ્યા અને ગાયત્રી જે યજ્ઞ કરે છે, સંધ્યા ગાયત્રી પોતે સ્વાધીન કરી છે, પોતાને આધીન છે એ કે, તો એ કે એ 3 કાળ જાણીએ કે જીવના, શરીરના, ભૂત ભવિષ્ય ને વર્તમાન. કોઈ પાછળનો જન્મ જાણે, જીવનો, અંશને ન જાણી શકે, કારણ કે અંશ સુધી પહોંચ્યા જ નથી. તો આગળ હું જન્મ થશે એ હોતી આ જીવનના આધારે નક્કી પણ કરી શકે કદાચ. તો એ કે એ છતાં કે ભૂત ભવિષ્ય ને વર્તમાન 3 કાળ જાણે છે કે આ 3 કાળ જાણતા હોવા છતાં એ કે એનું પોતાનું સ્વરૂપ કયું છે એને જાણી શકતા નથી. આટલી વાત કરી કે અહીંયા પણ આવું કીધું. આગળ 21મી પુની જેહી જોગ સમાધિ સે નિરખત નિરમલ જ્યોત પણ નહીં આપ ઉદ્યોત. હવે કીધું, ફરીથી કહું છું કે સમાધિના યોગો વડે નિર્મળ જ્યોતિને જુએ તથા અનહદ નાદની ધૂનને પ્રોક્ષ રહીને સાંભળે તો પણ પોતાના સ્વરૂપનો ઉદય થતો નથી. કે પુની જેહી જોગ સમાધિ છે, યોગ લગાડે, સમાધિ લગાડે કે અને બેસે નિર્મળ જ્યોત. પોતાની અહીંયા ત્રીજી આંખ છે ને, ત્યાં જ્યોતિ નારાયણ બેઠા છે. એ જ્યોતને એ નિરખે છે કે એ જોવે છે કે, અને એને જોવાથી સુનન પ્રોક્ષ અનહદ ધૂની. સુનત એટલે પછી જે બ્રહ્મનાદ છે, અહીંયા 10 નાદ વાગે છે, એને બ્રહ્મનાદ કહેવામાં આવે. સહસ્ત્રદળ કમળની અંદર અહીંયા સુધી પહોંચી ગયો એટલે જ્યોતિ જોઈ લીધી, જ્યોતિ નારાયણને જોઈ લીધા. ઉપર ગયો એટલે 10 નાદ વાગે છે. નાદ એટલા બધા પ્રિય હોય છે કે એ નાદ આ પૃથ્વી ઉપર નથી. એટલા બધા સરસ નાદ છે અને એટલા સુંદર નાદ છે કે એવું કોઈ સંગીત જ ન હોય આ દુનિયામાં. એવા બ્રહ્મનાદને ત્યાં આજ્ઞા ચક્રે ઊભા રહે અને સાંભળે છે દૂરથી. કોઈ આપણે અહીંયા બહાર સંગીત વાગતું હોય લગ્નનું કેનું, તો આપણે અહીંયા રહીને એને જોઈ નહીં છતાં સાંભળીએ તો ખરા ને. પ્રત્યક્ષ ત્યાં નથી આપણે જાનમાં, પણ આપણે અહીંયા બેઠા છીએ હોલમાં, કોઈ જાન નીકળી તો આપણે પરોક્ષ સાંભળીએ છીએ. એવી રીતે આજ્ઞા ચક્રમાં એ ઊભો રહે છે અને અહીંયા જે નાદ થાય છે એને એ સાંભળે છે. એટલે નજીક હોય તો સાંભળી શકીએ, પણ હવે હું હામા કાંઠે હોઉં તો અહીંયા જે નાદ થાય એ ન સાંભળી શકું, પણ અહીંયા નજીક છે એટલે સાંભળી શકે. એટલે આજ્ઞા ચક્ર સુધી પોગી ગયો એટલે બ્રહ્મનાદ સાંભળી શકે, નજીક પોગી ગયો. મૂલાધારથી ઉપર ગયો અને આ સમાધિ લગાડી અને આ રીતે એ સાંભળે છે કે સુનત પ્રોક્ષ અનહદ ધૂની પણ નહીં આપ ઉદ્યોત. પણ હું સાંભળનાર કોણ છું અને આ જ્યોતિનારાયણને જોનાર હું કોણ છું એને એ જાણી શકતો નથી. કે અહીંયા એ પાછો પડી જાય છે. કે ફરીથી કહું છું કે સમાધિ યોગ વડે નિર્મળ જ્યોતિને જોવે છે તથા અનહદ નાદની ધૂનીને પ્રોક્ષ રહીને સાંભળે છે તો પણ પોતાના સ્વરૂપનો ઉદય થતો નથી. કે 22મી ચોપાઈ આપા જેહી નિજ જ્યોત કે નિરખન હાર ન ચંત સુનન હાર ઓરુનાદ કે સિદ્ધતે સોહી અચંત. પોતે જે જ્યોતિને જોઈને તથા નાદને સાંભળીને નચિંત થાય છે તે જ્યોતિને જોનાર તથા નાદને સાંભળનાર અચિંત હોય તેથી જુદો છે. કે આની અંદર એટલું મસ્ત એને સાંભળવા મળે છે, જ્યોતિને જોઈને એટલો આનંદિત થઈ જાય છે. કોઈ ફૂલ એવું ખીલેલું છે, એવું વાતાવરણ બનેલું છે, એ જોઈને આપણે આહ્લાદિત થઈ જાય, એમાં આનંદ, એમાં ગરકાવ થઈ જાય. કોઈ સંગીતની અંદર ડોલવા મળી, આપણે ખબર ના રહે ડોલવા મળી, એવું સંગીત વાગે ને. શિવરંજની રાગ વગાડે આ લોકો, અને એ રાગ જ્યારે ગાતા હોય ને ત્યારે હરણિયાઓ છે એ જંગલની અંદર ફરતા હોય, ચરતા હોય, તો એ હરણિયાને ખબર ન રહે અને આ સંગીતને સાંભળવા જ્યાંથી સંગીત આવતું ને એ બાજુ આવી જાય અને પછી ફૂલના હાર પહેરાવી દે તો એ ઊભા હોય. એવા સંગીતોના રાગો છે કે એની અંદર એક તન્મય થઈ જાય કે હું કોણ છું એ ભૂલી જાય.
આ જ્યોતિમાં જાય, જ્યોતિની અંદર દ્રશ્યની અંદર એ હું કોણ છું એ ભૂલી જાય ને એમાં એના મય થઈ જાય. એમ નાદ સાંભળતા સાંભળતા હું કોણ છું એને ભૂલી જાય. હરણિયું ભૂલી જાય છે. શિવરજની રાગ વાગતો હોય અને એનો કોઈ વગાડનારો હોય, બેજુ બાવરા છે, તાનસેન છે, એવા કોઈ હોય હરિદાસ જેવા, તો એ વગાડતા હોય તો જંગલોની અંદર હરણિયા જ્યાં સુધી આ નાદ જાય ને ત્યાં સુધી એને સાંભળનારા હરણિયાઓ પોતે એને કાંઈ ભાન ન રહે અને એ પોતે અહીંયા આવી જાય અને એનો શિકાર પણ કરી નાખે શિકારીઓ. કે એટલા બધા એવી રીતે કાળ છે, આમાં છે, તે આ નાદની અંદર હું છે એ ફસાઈ જાઉં, એ સાંભળવામાં રહી જાઉં, બહુ મજા આવે, એના મય થઈ જાવ કે તો પછી એમાં હું ફસાઈ જાઉં અને કાળ મારો તો પણ શિકાર કરી નાખાય કે અહીંયા કહે છે કાળ તો પણ મને ન છોડે કે. કેમ કે હું આમાં ચેતન થઈને આ જોનારો કોણ છું અને સાંભળનારો કોણ છું એના વિશે મારું જ્ઞાન નથી. કે હું કેવો છું કે અચિંત્ય, હું ચિંતનમાં ન આવું એવો છું. અને આ બધું જે આ જોનારું ને એ બધું નચિત છે કે એ આપણે જડ કરી નાખે છે, એના મય કરી નાખે છે, એક રૂપ કરી નાખે છે. અને હું પોતે અચિત્ય છું કે મને કોઈ જાણી ન શકે, મારું કોઈ ચિંતવન ન કરી શકે, મારા વિશે કોઈ વિચાર ન ચલાવી શકે એવો હું પોતે છું કે એવો હું પોતે મને જાણી શકતો નથી કે આની ધૂનમાં લાગી જાવ. તો ઘણા લોકો તો નાદ બ્રહ્મની ઉપાસના કરે. હિમાલયની અંદર અમે જાય તો ઘણા સાધુ સંતો હોય, કેટલાય વર્ષોથી બેઠા હોય, તો આપણે પૂછીએ કે તમે શું કરો છો? કે અમે નાદ બ્રહ્મની ઉપાસના કરીએ છીએ. એવા નાદ બ્રહ્મની ઉપાસના કરવાવાળા તે પ્રેમદાસજીની આગળ આવતા હતા, 4 ધામમાંથી, હિમાલયમાંથી આવતા હતા. એ પ્રેમદાસ અહીંયા આવ્યા છે કે હવે આમાંથી છોડાવો કે આપણે તો સીધું સારું છે કે આ બધી વાતો હું તમને કરું છું, આ અનુભવો છે, નાના મોટા અનુભવો, મેં નાદ તો સાંભળેલો છે એટલે મને એની ખબર છે કેવો હોય, એના મય થઈ જાય. શીર્ષાસનમાં 3-3 કલાક રહેતો તો શરીર છોડીને જવાનું થાય તો બ્રહ્મરંધની અંદર જે નાદ સંભળાય એટલો બધો મધુર હોય, એટલો મીઠો હોય, તમે કહેશો કે અને એમ જ લાગે કે આમાંથી હવે છૂટું જ નથી પડવું, એના મય થઈ જાય. બ્રહ્મનાદ હોય એવો. જેમ કોઈ સંગીત વાંસળી વગાડતા હોય, આ તો કે કૃષ્ણ વાંસળી વગાડે એટલે ગોપીઓ અને ગાયો અને એની મેળે આવી જાય કે બધી જમનાજીના પટમાં. અને કે તો વાંસળીની અંદર એવું શું ભર્યું છે કે નાદ એવો ભરેલો છે કે તો આ નાદની અંદર ગરકાવ થઈ જાય કે એ ગરકાવ નહીં થઈ જવાનું, તો કે એવો નાદ એટલો મીઠો હોય કે તો એ નાદની અંદર ગરકાવ થઈ જાય ને એના મય થઈ જાય. જેમ ભમરો કમળમાં કેમ ભીડાઈ જાય, પતંગિયું કેમ છે એ દીવાની અંદર પોતાનું સ્વરૂપ છે એ બાળી દે ને પોતે ભસ્મીભૂત થઈ જાય, એવી રીતે આ બધા છે એ પોતે આવા નાદની અંદર પોતે સમાઈ જાય, એક રૂપ થઈ જાય, એટલે પોતાના સ્વરૂપને જાણી ન શકે, પોતે અચિંત્ય છે અને નચિત થઈ જાય છે કે જડ થઈ જાય છે કે આ નાદમાં પણ. નાદની ઉપાસના વાળાને પરમગુરુ કહે છે આવી વાત કરી કોણ શકે? કાઢે કોણ? કે આમાંથી કાઢવાના, નાદની ઉપાસનામાંથી કાઢવાના, જ્યોતિનારાયણમાંથી કાઢવાના, નિરંજન પુરુષ સામે ઉભા છે, આદ્ય શક્તિ ઊભી છે, એમાંથી કાઢી કોને કે એમાંથી બચાવવાના? તમે વિચાર તો કરો, એની અંદરથી બચાવીને કાઢવાના. કેવું અઘરું હતું! ભવસાગરની વાત જ નથી, એ તો હાવ નાનો છે. આ તો અવળો મોટો સાગર છે કે એની અંદરથી આવા લોકો ફસાયેલા છે કે એને કાઢવા માટે પરમગુરુ કહે છે, આવા અંશોને અંશે કરવા માટે. આગળ ભક્તિ ચતુર ખટ કરત સહિત લક્ષણા પ્રેમ દર્શિત દ્રઢ દેખિત જીનું નેમ. ચાર પ્રકારની મુક્તિ પ્રાપ્ત કરવા પ્રેમ લક્ષણની આધ્યે લઈ 10 પ્રકારની ભક્તિ દ્રઢ નિયમ રાખીને કરે છે, તેથી તે ચતુર્ભુજ ભગવાનને જુએ છે કે હવે કીધું કે આમાંય તમે જુઓ કે આ ચતુર્ભુજ ભગવાનના દર્શન થાય. નાદને કાઢી નાખ્યા, જ્યોતિનારાયણને કાઢી નાખ્યા, તો કે સગુણની ઉપાસના કરે, 9 પ્રકારની ભક્તિ કરે, 10મી પ્રેમ લક્ષણા ભક્તિ કરે, એનાથી એને 4 મુક્તિ મળે. જેને એ માને એ દેવનું લોક મળે એટલે સાલોક્ય કહેવાય. પછી સામીપ્ય મળે, એને સમીપ બેહવા મળે, લોકમાં તો આવી ગયા પણ સમીપ બેહવા મળે એટલે સામીપ્ય કહેવાય. પછી એની જેવા જેને માને છે એવું એ પોતે રૂપ ધારણ કરે એટલે સારૂપ્ય કહેવાય. અને પછી એની અંદર એ ભળી જાય તો સાયુજ્ય કહેવાય. 4 પ્રકારની મુક્તિ માટે 9ધા ભક્તિ કરે કે 9 પ્રકારની. એકે શ્રવણ કરે એટલે સાંભળે, પહેલી ભક્તિ. બીજી કીર્તન કરે એટલે સંભળાવે, કોઈ સારી વાતો છે, કથા કીર્તન. એટલે કીર્તન છે એ પરીક્ષિતે શ્રેષ્ઠ કર્યું, શ્રવણ છે એ કીર્તન સુખદેવે શ્રેષ્ઠ કર્યું, અને શ્રવણ છે સાંભળ્યું સારું છે એ પરીક્ષિતે કર્યું. 7 દિવસમાં એની મુક્તિ થઈ ગઈ એવું
ગ્રંથમાં કહે છે, ભાગવતની અંદર. પછી સ્મરણ કરે એટલે ભગવાનનું નામનું રટન કરે. તો એ કે પ્રહલાદે શ્રેષ્ઠ સ્મરણ કર્યું. પછી પાદ સેવન કરે, લક્ષ્મીજીએ પાદ સેવન કર્યું, ચોથી ભક્તિ. પાંચમી છે નમન કરે, અક્રૂરજીએ નમન કર્યું શ્રેષ્ઠ, તો એ પાંચમી ભક્તિ. છઠ્ઠી છે એ પૂજન કરે. તો આજે પૃથુરાજા હતા, પૃથ્વી જેના નામ ઉપરથી પડી, પૃથુરાજાએ એવું પૂજન કર્યું કે એમાં ભગવાનને આસક્ત થઈ ગયા, ભગવાન હોતી એમ કે વિષ્ણુ. પછી દાસ્ય ભાવ કરે, કોઈ સાંખ્ય ભાવ કરે, એ દાસ્ય 7મો, સાંખ્ય છે એ 8મો, અને આત્મનિવેદન એટલે બધું જ અર્પણ કરી દેવું, એ બલિરાજાએ કર્યું. રાજા બલિએ પોતાના શરીરને, પોતાનું રાજ્ય ને ત્રણેય લોક છે એ અર્પણ કરી દીધા. પોતાના માથા ઉપર વામને એના માથા ઉપર પગ મૂક્યો. પરમગુરુએ લખ્યું છે આ. વામને એની મહી કે એની ધરતી નહોતી નહીં, પાછા લેવા આવ્યા કે એવી રીતે એને જુદી રીતે કીધું છે પરમગુરુએ. તો એ કે આ 9ધા ભક્તિ કરે અને 10મી પ્રેમ લક્ષણા જે રાધા અને કૃષ્ણે કરી હતી કે તો પણ એ કે આ બધી વસ્તુઓ છે તે કે એમાં તમને 4 મુક્તિ મળે કે તમારા સ્વરૂપની વાત એમાં નથી. કે આ વાત છે કે ધ્યાન રાખો કે ચતુર્ભુજ તમને દર્શાય કે 4 અંતસ્કરણનું મંથન થાય અને એની અંદરથી જે પ્રગટ થાય એ તમારી માન્યતા, તમારો જે ભાવ હોય એ દેવ પ્રગટ થાય, તમને એવું લાગે કે એનું દેખાડે છે. એ કેવી રીતે પ્રગટ થાય? તો કે 2 લાકડાને બહુ ઘસવામાં આવે ને, અરણી મંથન કરવામાં ને, તો અંદરથી અગ્નિ પ્રગટ થાય. એવી રીતે 4 અંતસ્કરણ ઘસાય ને અંદર જ્યારે આ ભક્તિ કરતા કરતા, તો એની અંદરથી પોતાનો ભાવ હોય ને એ પ્રગટ થાય ને સામે દેખાય. એટલે ચતુર્ભુજ જે ભાવ હોય, હનુમાન દાદા દેખાય ને, વિષ્ણુ દેખાય ને, માતાજી દેખાય, એ ભાવ પ્રગટ થાય. એ 4 ભુજનો છે, 4 અંતસ્કરણ 4 ભુજ છે કે મન, બુદ્ધિ, અહંકાર અને ચિત્ત. આ 4નું મંથન થાય એટલે કે એની અંદર આ પ્રગટ થાય. જેમ અગ્નિ પ્રગટ થાય એવી રીતે કે આવી રીતે ચતુર્ભુજ પ્રગટ થાય, પણ એ વાસ્તવિક તમારું સ્વરૂપ નથી. કે એ તો અંતસ્કરણની ખેલ છે, એમાં ફસાવી રાખવાનું. હવે આગળની ચોપાઈ. જબ તિન કુહરી મિલન કે ઉપજત તિય હમે બહે જાત ભવ સાગર બિન ચિને હું નિજ ભેવ. જેમ જેમ ચતુર્ભુજના દર્શન કરતો જાય છે તેમ તેમ તેનો અહમેવ એટલે ઈચ્છા અહમેવ વધારે વધતો જાય છે. તેમ કરતાં જિંદગી ભવસાગરમાં વહી જાય છે, પણ નિજ સ્વરૂપને જાણે નહીં ત્યાં સુધી ઉપરના સાધનો કરવાથી કંઈ પણ સિદ્ધ થતું નથી. કે કેવું થયું? તો કે ચતુર્ભુજને એની જાણે તો વધારે એને પ્રીત થતી જાય. હજી મને પ્રગટ થાય નરસિંહ મહેતા ને મીરા ને આ બધાને આવી ઘટનાઓ થતી. આ બધા એવા છે પરમગુરુ આગળ રૂપ લઈને કે આમાંથી મુક્ત કરાવો કે આ અહમમાંથી કે આ અહમે ભરાય છે કે મને ઈચ્છાઓ ભરાય છે અને અમે પ્રગટ કર્યા છે. એમને એવું લાગે અમારા ભગવાન હાજર છે કે આ જ ઘટના ઘટી નરસિંહ મહેતાને કે હું જ્યારે કેદારો વગાડું છું તે કૃષ્ણ અહીંયા હાજર હોય છે કે અને બધા મારા કામ કરે. એનું ચિત્ત જ એનું કામ કરતું હતું, એવું નથી કામ ન થાય, પણ ચિત્ત કામ કરતું હતું. તો કબીરજી ત્યાં ગયા એ કે આ હજી તે સગુણની ભક્તિની અંદર રોકાયેલા છે કે આને હજી આનાથી આગળની ખબર પડતી નથી. એટલે કબીરજીએ કીધું કે ભાઈ તું આ વખતે તમે કેદારો વગાડો નરસિંહ મહેતા કે તો કૃષ્ણ આવે ને તો એનો હાથ પકડી લેજો ને મારા હાથમાં હાથ આપી દીજો. એટલે હું તો જવા જ નહીં દઉં કે તમે કેદારો બંધ કરો એટલે હોયો જાય ને કે હું બરાબર પકડી રાખીશ કે કશું. તો પછી કીધું તો કેદારો વગાડ્યો ને એટલે એની જે સ્મૃતિ હતી ને 4 અંતસ્કરણનું મંથન થઈ ગયું. મથાણા એટલે અંદરથી કૃષ્ણ એને દેખાવા મળ્યા. કૃષ્ણ દેખાવા મળ્યા કારણ કે રૂપ લે. આપણે બીકતા હોય ને રાતે કોઈ જગ્યાએ જાતા અને સ્મશાનની આગળથી જવાનું હોય ને ઝાડ એવું હોય ને ઠૂઠું ઝાડ અને દૂરથી જોઈએ ને તો એમાં આપણે ભૂત દેખાય લટકેલા હાથ પગ વગરના, કારણ કે આપણા મનની માન્યતા ત્યાં ચોંટી જાય છે, હોય નહીં. અને પાછું ત્યાંથી પસાર થઈ ગયું એમ લાગ્યું ને કે ભૂત એમાં હવા આવી હોય ને એમાંથી કંઈક હલ્યું હોય ને તો કે નક્કી ભૂત છે. ઘરે જાય ને ત્યાં તો એને એ પવન ચડી જાય ને તાવ આવી જાય અઠવાડિયું. તો એવી રીતે નથી એને એ પોતે ધારણ કરી લે છે, એવી રીતે એને દેખાય. ત્યારે આ નરસિંહ મહેતાએ છે એ તરત કેદારો વગાડ્યો એટલે આવી રીતે પ્રગટ થયા. એટલે એને હાથ પકડી લીધો, હાથ પકડીને કબીરજીના હાથમાં આપી દીધો. પછી તો કેદારો પૂરો થઈ ગયો વાગવાનું. એટલે જોયું તો કે હાથ તો કે આ તો તમારો હાથ જ તમે મને પકડાયો છે. કૃષ્ણ તો હતા નહીં, પોતાનો હાથ પકડી અને આને આપી દીધો. પછી કે આ કૃષ્ણ છે એમ. એટલે હાથ છે એ આ હાથ તો તમારો છે કે આ તમારી જે ભક્તિ છે એ કે એના કારણે તમે ચિત્તની એવી અવસ્થામાં વયા જાવ છો એટલે તમને કૃષ્ણ દેખાય છે કે છે નહીં.
આ તો તમારી માન્યતા એટલી દ્રઢ થઈ ગઈ છે કે જેમ મૂર્તિની અંદર ભગવાન જોવે છે, કલરના ફોટા હોય એમાં ભગવાન જોવે છે, એમ તમે તમારા ચિત્તની અંદર ભગવાન જોવા મળ્યા છો કે તમે જે માનો છો. પણ એ કે આ બધું અહમે વધારનારું છે કે આનાથી તમને તમારી ઈચ્છાઓ થોડી ઘણી સિદ્ધ થાય કે પણ તમારું પોતાનું સ્વરૂપ છે એ સિદ્ધ થતું નથી. પછી કબીરજી ગયા, પછી કબીરજી પાછા બ્રહ્મજ્ઞાનની જ વાત કરતા હતા. એટલે પછી નરસિંહ મહેતાએ જે ભજનો લખ્યા ને એ સગુણના ના લખ્યા, પછી બ્રહ્મના લખ્યા બધા. એની પછીના ભજનો એના બ્રહ્મજ્ઞાન ઉપર આવ્યા. એને ખબર પડી કે ઓહો આ તો છોડવા જેવું છે. હવે આ બ્રહ્મજ્ઞાને છોડવા જેવું છે એ તો પ્રેમદાસની જેમ કોઈ પરમગુરુ આગળ આવે તો ખબર પડે ને. આ બધા આટલી બધી મોટી વાતો છે, આ તમને હું કહું છું, પણ તમારી અંદર સાંભળે ને જે એ બધા મોટા વર્ડ સંતો સાંભળે એવી મારી ઈચ્છા છે કે આ બધી વાતો સાંભળે ને એ મુક્ત થાય એમાંથી, અને તમને હારવાર પરમગુરુ અંશે કરી દે એવો ભાવ છે મારો. એટલે આ બધી ઝીણી ઝીણી વાતો કરું છું અહીંથી, ખાલી પ્રેમદાસનું ચરિત્ર નથી વાંચતો. આગળ ચતુર્ભુજ તેહિ દર્શિતા કરણ સફૂર કાષ્ટમથિત હોય અગ્નિ પણ નહીં નિકસત સૂર. આગળની જ વાત કરી મેં, જે વાત કરી સ્વયંના બળે કરીને અંતસ્કરણની સ્ફૂર્ણા રૂપે ચતુર્ભુજ દેખાય. જેમ કે કાષ્ટની સાથે મંથન કરવાથી અગ્નિ ઉત્પન્ન થાય પણ સૂર્ય ઉત્પન્ન થાય નહીં, સૂર્ય ઉદય ન થાય. એમ તારું સ્વરૂપ એમાંથી પ્રગટ ન થાય કે ચાર અંતસ્કરણને મથને તો મથનારો કોણ છે એ પ્રગટ નથી થતો. કે જેમ લાકડાને ગમે એટલું મથો ને એમાંથી અગ્નિ ઉત્પન્ન થાય. અગ્નિ આખો ભલે ને જંગલ બધું બાળી દે પણ સૂર્ય થોડો બાળી દે, સૂર્ય થોડા એમાંથી ઉત્પન્ન થાય. બધા જંગલ આખા પૃથ્વીના બળી જાય ને તો એ આ પૃથ્વી, આપણી પૃથ્વી સૂર્યની અંદર 13 લાખ અમાઈશ. કેટલી? આખી પૃથ્વી પર આગ લાગે ને તો એના 13 લાખમાં ભાગ જેટલી જ આગ લાગે. તો સૂર્ય થોડો નીકળે કે પરમગુરુ કહે છે કે તારું સ્વરૂપ તો આવા સૂર્ય જેવું છે કે, અને તું હું મથે છો કે, આમાં હું પડ્યો છો કે, આને છોડ અને આગળ જાય કે તારા સ્વરૂપે થા. એવી વાત કરે છે કે આમાંથી ખાલી સૂર્ય નહીં નીકળે, તારું સ્વરૂપ નહીં નીકળે. 26મી ચોપાઈ. જો અંતસ્કરણ કાષ્ટ કે મથિત દર્શિત દલ દેવ આપનું આપની જ પતિ પદ તેહી જાણત નહીં ભેવ. તેવી જ રીતે ચતુર અંતસ્કરણ કાષ્ટરૂપ જાણવા અને તેની સાથે મંથન કરવાથી તે અંતસ્કરણ સ્ફુરીને ચતુર્ભુજ રૂપે સામે દેખાય છે. તેના તે જ અંતસ્કરણ કે ચતુર્ભુજ સામે દેખાય છે પણ તેને નિજ સ્વરૂપની જાણ નથી. કે એને એ પોતે કે ચતુર્ભુજ જે પ્રગટ થાય છે એને મને પ્રગટ કરનાર કોણ છે એની ખબર નથી. એને ચતુર્ભુજ સામે પ્રગટ થયા જે વિષ્ણુ, ચતુર્ભુજ એટલે વિષ્ણુ, એ આ જે અંતસ્કરણથી પ્રગટ થયા એને ખબર નથી કે મને પ્રગટ કરનાર કોણ છે આમાં બેઠો. વિષ્ણુને પ્રગટ કરે છે. આ જુઓ તો ખરા, 4 અંતસ્કરણને મથીને જે અંશ જો છે એ વિષ્ણુને પ્રગટ કરે છે. પોતાને ખબર નથી, ભક્તિ બહાર નહીં કરે છે એટલે, પણ મથીને વિષ્ણુને પ્રગટ કરનારો આ અંશ આમાં ન બેઠો હોય તો પ્રગટ આ 4 અંતસ્કરણમાંથી કરે કોણ? વિષ્ણુ નહીં કે વિષ્ણુને જન્મ આપનારો આ અંશ છે કે જુઓ તો ખરા, એમ દેખાડ્યું છે આડકતરી રીતે. આ સમજણ એની મોટા મોટી કાઢી કે તારા અંદર જે વિષ્ણુ 4 અંતસ્કરણ બેઠા છે એને તે મથ્યા અને મથીને જે બહાર કાઢ્યા એટલે વિષ્ણુ દેખાડે. તું એના પગે પડ્યો, તેને બનાવ્યા છે. તો જુઓ તું હતો અંશ અહીંયા આ શરીરમાં તો તે ભક્તિ કરી અને અંતસ્કરણો ઘસાણા અને એનાથી તારો જે ભાવ હતો એ પ્રગટ થયો. એ વિષ્ણુ તારી સામે પ્રગટ થયા તો તું ઉત્પન્ન કરનારો છો એનો હિત તો વિચાર કરી કે, અને તું એના વગર જોતો તું કૈવલનો અંશ કેવો છે કે વિષ્ણુ બનાવે, શંકર બનાવે, બ્રહ્મા બનાવે, એવો જેની અંદર માન્યતા રાખે આ અંશ આમાં શરીરમાં હોય, અંશની વૃત્તિ હોય તો આ શરીરમાંથી આ બધી ભક્તિઓ થાય. અને ભક્તિઓ થાય એટલે એ દેવો સામે પ્રગટ થાય. એ પ્રગટ કરનાર અંશ નો હોય કૈવલ કરતાનો તો કેમ થાય કે જોતો તું તો આશ હોય કે, એમ કરીને એને કીધું કે આ બધું બાદ કરી કે આવું છોડાવી દીધું. કેવડું કેવડું છોડાવે છે કે ખાલી કે ત્યાગની વાતો કરીને ઘર છોડીને હાલતા થઈ ગયા, બાવા થઈ ગયા, સાધુ થઈ ગયા, કે હિમાલયની અંદર જઈને તપ કરવા માંડ્યા, સિદ્ધિ પ્રાપ્ત કરી. એ નથી કામનું કે આ સમજણ જ કામની છે તારા સ્વરૂપ માટે. કે તું અહીંયા બેઠો બેઠો અંશે સોય કે એકવાર જોઈ લે કે તારું સ્વરૂપ જોઈ લે કે કેવું સ્વરૂપ, શ્રેષ્ઠ સ્વરૂપ છે. જે વિષ્ણુ બનાવે છે, શંકર બનાવે, જે માતાજી બનાવે,
જે હનુમાન બનાવી એકતા હોય, જે ભૂત બનાવી એકતા હોય, જે પ્રેત બનાવી એકતા હોય, એ તું સોય કે તારે જે બનાવી બનાવે. તું કુંભાર પોતે સોય કે આ માટી છે કે એમાંથી જેટલા ઘડા બનાવવા હોય, તાવડી બનાવી હોય, કુલડી બનાવી હોય, જેટલા વ્યંજન ઉતારવા, એ બધાય જે તારી અંદરથી બન્યા એ બધાય સાધનો છે કે. અને 84 તત્વો સુધી બધા સાધન છે કે એ બધા બ્રહ્મા વિષ્ણુ શંકર સત્વ રજ અને તમો ગુણમાં આવી જાય છે કે. આદ્ય શક્તિ ઓલા તત્વકારણની અંદર આવી જાય. અવ્યાકૃતિ કે એમાં જ આવે છે 84માં. નિરંજન એમાં આવે છે. તું જોતો ખરા કે આ તત્વની રચના કરનાર કોણ છે કે કૈવલ કરતા ને તું એનો અંશ હોય કે કૈવલ કરતાનો અંશ હોય કે આ તું જોતો ખાલી અનુભવ કરી કે. આગળ આપણે વાંચીએ. ધ્યાન ધરત જેહી ચિત ચિતવન કે જોગ હોતલીન તુર્યે ચિત રહત ન જોગ સમોગ. જેટલા ધ્યાનીઓ ચિંતવનના યોગ્ય કરીને ધ્યાન ધરે છે તે ધ્યાન ચિત્ત ચિંતવનનું છે અને તે ચિત્ત તુર્ય અવસ્થામાં લીન પામે છે ત્યારે ધ્યાન આદિ કોઈ પણ પ્રકારની જાણ રહેતી નથી. પેલી આપણી અવસ્થા છે જાગ્રત મનમાં, સ્વપ્ન અવસ્થા છે એ બુદ્ધિમાં, અહંકારની અવસ્થા છે સુસુપ્તિ અને ચિત્તની અવસ્થા છે તુર્ય અવસ્થા છે ચિત્તની. ચિત્ત તુર્યાના અંત સમયે નાશ પામે છે કે નચિત થઈ જાય છે કે ત્યારે એ કે તું જે ધ્યાન ધરે છો એ ધ્યાન ધરનારો કોણ બચે છે અને ધ્યાન કોનું ધરે છો એ કાંઈ તને ખબર નહીં પડે કે. તો કે આ બધી અવસ્થાઓ તું જાણ એટલે તને ખબર પડશે કે 84 તત્વોમાં 7 દેહમાં કઈ કઈ અવસ્થાઓ ચાલે છે, એમાં કઈ કઈ અંતસ્કરણ છે એ તને ખબર પડશે. બધા સમજાવવા મેં કે મનની સાથે કે મન અંતસ્કરણની સાથે સ્થૂળ દેહ છે અને એ તારો આ સ્થૂળ તને દેખાય છે અને એની જાગ્રત અવસ્થા છે. બુદ્ધિ અંતસ્કરણ સાથે સૂક્ષ્મ દેહ છે અને એની સપના અવસ્થા છે. અહંકારની આરે એ કે કારણ દેહ છે અને એની સુસુપ્તિ અવસ્થા છે. તુર્યાની આરે છે એ મહાકારણ દેહ છે અને એની મહાકારણ ચિત્તની સાથે એ કે તુર્ય અવસ્થા છે. પછી નચિત સાથે એ કે પરમકારણ દેહ છે અને ઉન્મુનિ એની અવસ્થા છે. તો કે તું આને સમજ એટલે તને ખબર પડે કે આ તું નથી કે આ તો તારી અવસ્થા 5 શરીરની છે કે 5 શરીરને ધારણ કરનાર તું પોતે છો એવું તારું આ સ્વરૂપ છે એવું પરમ ગુરુ એને સમજાવે છે. બધા બેઠા છે એ બધા બેઠા બેઠા સમજાવતા સમજાવતા 7:30 વાગી ગયા એટલે આપણે અહીંયા પૂરું કરશું. બરાબર એ રીતે શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય. તપસ્વી મહાન તપસ્વી રઘુરામ મહારાજ કી જય. વલ ધામ કી જય. શ્રી દાસ મહારાજ કી જય. સાહેબ સુખાનંદજીની હવે જય બોલાવવાની આપણે, કારણ કે આ ગ્રંથો તો એની લખ્યા તે વાંચી કી છે ને. હા સત કેવલ સાહેબ.